સો રિયલમીની સ્થાપના પણ તમે કરી અને 20,000 કરોડ સુધી પણ તમે જ લઈ ગયા. અને બીજા બધા દેશોમાં રેવન્યુ ગણીએ તો ઇન ટોટલ કેટલું રેવન્યુ એટ અ ટાઈમ તમે મેનેજ કર્યું? 44,000 કરોડ 4 વર્ષમાં. 4 વર્ષના અંદર. આજે સેડ છે કે આજે મારા 2 વર્ષના છોડવા પછી આજે નંબર ટોપ 5 માં પણ નથી. મતલબ તો માર્કેટિંગમાં કંઈક તો યુનિક કર્યું હશે કે જે વર્ષો સુધી કદાચ નહીં થયું હોય. મેં મારા ખ્યાલથી ફર્સ્ટ 10 મિનિટ્સ અંદર મેં 2 લાખ ફોન વેચ્યા. અન્ડરસ્ટેન્ડિંગ કન્ઝ્યુમર વોઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારા પૈસા અગર ઇન્ડિયામાં નહીં રહ્યા, આઈપીએસ ઇન્ડિયામાં બિલ્ડ નહીં થયું, તમે રોયલ્ટીઝ વેથી પૈસા બહાર વયા ગયા, તો તમારું ઇન્ડિયા ડેવલપ કેવી રીતે થશે? એટલે જ આપણા મોદીજી પણ કહે છે કે ડિઝાઇન ઇકોનોમી આપણે બનાવવી જોઈએ. सरकार डिजाइन लिंक इंसेंटिव स्कीम्स को नया रूप भी देने जा रही है. એટલે બીજી બ્રાન્ડ્સ બહારથી આવે છે અને ભારતનો યુઝ કરીને જતી રહે છે. કે આપણે વિવો જેવી કંપની જે અહીંયા ઇન્ડિયામાં 60,000 કરોડનો ધંધો કરે છે, જેના સીઈઓ પર લુકઆઉટ નોટિસીસ છે ઇન્ડિયામાં, મની લોન્ડરિંગ એક્ટ, અને ઇન્ડિયામાંથી પૈસા લઈ જવાના પણ મલ્ટિપલ સોર્સિસથી કેશ આઉટ કરવાના એલિગેશન્સ છે, અને વિચ ઇઝ બીન ટ્રુ. જેટલા પણ ચાઇનીઝ બ્રાન્ડમાં ઇન્ડિયન્સ કામ કરે એ લોકોની કોઈ વેલ્યુ નથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પેઇન પોઈન્ટ. ઇન્ડિયાનું કોન્ટ્રીબ્યુશન ગ્લોબલ મેન્યુફેક્ચરિંગમાં માત્ર 2% છે. આપણે નથી મેન્યુફેક્ચરિંગમાં ચાઇનાને કમ્પીટ કરી શકતા, નથી બ્રાન્ડ્સમાં કરી શકતા. આટલો બધો તફાવત કેમ છે? આજે આપણા ઇન્ડિયામાં આપણે સ્માર્ટફોનના 150 મિલિયન આપણે લઈએ છીએ. 150 મિલિયનમાં એક પણ ઇન્ડિયન સ્માર્ટફોન બ્રાન્ડ નથી. 80% ચાઇનીઝ છે. પ્રોફિટ તમારો ચાઇના જઈ રહ્યું છે, તો તમારા કમ્યુનિટીમાં રીઇન્વેસ્ટ નથી થઈ રહ્યું. હવે સિમ્પલ એક્ઝામ્પલ તમને કહું છું કે ચાઇનાએ બધી ફોરેન બ્રાન્ડ્સને કન્ટ્રીમાં લાવ્યા, એ લોકો બધા શીખા અને પછી એ લોકોને નીકાળીને પોતાની લોકલ બ્રાન્ડ ડેવલપ કરી. હવે ત્યાં એપલને પણ એટલે જ રાખ્યો છે કે બેસિકલી ત્યાં લોકલ મેન્યુફેક્ચરિંગ અને કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ એ લોકો એનાથી શીખી રહ્યા છે. યુ સેઇંગ ફ્યુચરમાં એપલ પણ રિપ્લેસ કરી દેશે ચાઇના. ઘણા બધા સારા સારા બિઝનેસીસ શાર્ક ટેન્કમાં ગયા, ત્યાંથી ઇન્વેસ્ટમેન્ટ લીધું, પછી પ્રેશર એવું આવી જાય છે હાઇપ ક્રિએટ કરવાનું. તમે સ્કેલ કરીને બેઠા છો, પછી લોસ પર લોસ થાય રાખે. બિગેસ્ટ રીઝન વાય બાયજુસ ફેલ્ડ બીકોઝ ઇટ ગોટ ટુ મચ મની ટુ સૂન. આ એક પોઈન્ટ છે જે હું બધાને કહેવા માંગુ છું. ડેટા ચિપ્સ છે, આઈ થિંક દે વિલ બી ધ ન્યૂ ક્રૂડ પાવર. ઇન્ડિયા અત્યારે રેસમાં ક્યાં છે? એવી ઘણી બધી સ્માર્ટફોન બ્રાન્ડ્સ ઇન્ડિયામાં બની, મોટી પણ થઈ અને પછી ફેલ થઈ ગઈ. આ બધી બ્રાન્ડ્સ કેમ બંધ થઈ ગઈ? સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ એ છે કે અગર તમે બ્રાન્ડને ખાલી માર્કેટિંગના હાઈપ પર રાખશો, એને સેલિબ્રિટીના હાઈપ પર રાખશો તો નહીં ચાલે. જ્યારે તમે કોઈ સેલિબ્રિટીને લાવો છો, પછી એની જે એડ્સ બનાવો છો, એને લોકો સુધી પહોંચાડવા માટે તમારે બીજા 50-60 કરોડ કે 100-200 કરોડ વાપરવા પડે. ખબર જ છે કે આ નહીં જ યુઝ કરતા હોય, તો ખોટું શું કામ બોલો છો? આજના દિવસમાં તમને એક જ ચીજ કહું છું કે વર્ડ ઓફ માઉથ ઇઝ ધ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ માર્કેટિંગ. અગર તમે એમ સોચો કે તમે સેલિબ્રિટીઝને લઈને એન્ડોર્સ કરીને અગર તમે માર્કેટિંગ કરો છો, એ એક હાઈપ છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. દોસ્તો, આજે આપણે ઘણી અલગ વાત કરવાની છે. આવી વાત ગુજરાતમાં કદાચ ક્યારે પણ કોઈ પોડકાસ્ટમાં નથી થઈ. અને આજે આપણા જે ગેસ્ટ છે એ પણ ખૂબ દુર્લભ છે અને એમની અચીવમેન્ટ્સ પણ ખૂબ દુર્લભ છે. મિત્રો, રિયલમીના સ્માર્ટફોન કદાચ તમારામાંથી ઘણા બધાએ યુઝ કર્યા હશે. એને ભારતમાં સ્થાપવાવાળી વ્યક્તિ આજે આપણા ગેસ્ટ છે, માધવ શેઠ, કે જેમણે રિયલમીને ભારતમાં જેમની સ્થાપના કરી અને 20,000 કરોડ સુધી કંપનીનું ટર્નઓવર લઈ ગયા. અને રિયલમીને માત્ર ભારતમાં નહીં, 90 જેટલા અલગ અલગ દેશોમાં સ્થાપવાની અને મોટી કરવાની જવાબદારી એમણે નિભાવી. અને ત્યારબાદ બીજી એક સ્માર્ટફોન કંપનીમાં પણ એમણે સેમ કામ કર્યું અને અત્યારે પોતાની સ્માર્ટફોન કંપની EI પ્લસ સ્માર્ટફોન કરીને ચલાવે છે અને નેક્સ્ટ ક્વોન્ટમ OS કરીને ઓપરેટિંગ સિસ્ટમ્સ અને ડેવલપમેન્ટનું પણ કામ કરે છે. તેમની પાસેથી ઘણું બધું સમજવાનું છે, ખાસ કરીને કેમ ચાઇનીઝ કંપનીઓ આટલી આગળ છે, કેમ US બેઝડ ટેકનોલોજી કંપનીઝ આટલી આગળ છે, ભારતમાંથી ટેકનોલોજી ડ્રિવન મોટા પ્રોડક્ટ્સ, મોટી બ્રાન્ડ્સ કેવી રીતે બની શકે, યુથ ટેકનોલોજીમાં મોટા મોટા બિઝનેસીસ કેવી રીતે બનાવી શકે, એની વાતો આજે આપણે ખૂબ ડિટેલમાં કરવાની છે. તો આ એપિસોડ ધ્યાનથી એન્ડ સુધી જોજો. ચલો શરૂ કરીએ. માધવભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ વેરી મચ જયભાઈ. કેમ છો? વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. તમે સારું ઇન્ટ્રોડક્શન આપ્યું. તમે રિયલમીને લોન્ચ મેં ઇન્ડિયામાં કર્યું, નામકરણથી લઈને વર્લ્ડમાં લોન્ચ ફર્સ્ટ ટાઈમ રિયલમી મેં જ કર્યું છે. વાવ, ધેટ્સ અ બિગ અચીવમેન્ટ, બિગ વન. સો રિયલમીની સ્થાપના પણ તમે કરી અને 20,000 કરોડ સુધી પણ તમે જ લઈ ગયા ભારતમાં. અને બીજા બધા દેશોમાં રેવન્યુ ગણીએ તો ઇન ટોટલ કેટલું રેવન્યુ એટ અ ટાઈમ તમે મેનેજ કર્યું? 44,000 કરોડ. વાવ, 44,000 અને એ પણ 4 વર્ષના અંદર. 4 વર્ષમાં? 4 વર્ષના અંદર, 0 થી લઈને 4 વર્ષના અંદર રિયલમીને નંબર 2 પર લઈ ગયો હતો. આજે સેડ છે કે આજે મારા 2 વર્ષના છોડવા પછી આજે નંબર ટોપ 5 માં પણ નથી, પણ જ્યારે મેં છોડ્યું 2023માં નંબર 2 પર હતું.
અચ્છા, એ જર્ની વિશે તો બહુ ડિટેલમાં મારે વાત કરવી જ છે કે કેવી રીતે ઝીરોથી રિયલમીને તમે 44,000 કરોડ સુધી લઈ ગયા. પણ એને પહેલાં એ વાત કરી કે છોડ્યું શું કામ? રિયલમીને છોડવાનો સૌથી મોટો કારણ મારું એક જ છે કે વિઝન મિસઅલાઇનમેન્ટ છે. કે આપણે અગર ઇન્ડિયામાં કાંઈ પણ અગર ફોર્મ કરવું છે તો બેસિકલી આપણે કેટલું ફોરેનર ઉપર ડિપેન્ડન્સ રહી શકે છે. સેકન્ડલી સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ એ છે કે બેસિકલી અગર તમે એક જ ચીજ સમજો છો કે સપ્લાય ચેન જીઓ પોલિટિક્સના અંદર ઇન્ટિગ્રેટેડ છે, વિચ મીન્સ કે એકબીજાના સાથે જોડાયેલું છે. અને જ્યાં સુધી તમે સપ્લાય ચેન ઇન્ડિપેન્ડન્ટ નહીં રહે જીઓ પોલિટિક્સથી, ત્યાં સુધી તમારો દેશ આગળ નહીં આવી શકે. અને આ હરેક કન્ટ્રી જીઓ પોલિટિક્સને મેઇનલી જ્યારે થાય છે ત્યારે સૌથી પહેલાં સપ્લાય ચેન ઇમ્પેક્ટ આવે છે અને સપ્લાય ચેન જ યુઝ થાય છે બીજા દેશને દબાવવા માટે. આજે ચિપ્સનું કહી લો તમે, યા આજે તમે મેમરી કહી દો, આજે તમે કાંઈ પણ કહી દો, જેના પાસે જે કંટ્રોલ છે એ હિસાબે બધા કન્ટ્રીઝ એ હિસાબે સપ્લાય અને ડિમાન્ડને કંટ્રોલ કરે છે અને એ હિસાબે પછી કન્ઝ્યુમરને એ પ્રાઇસીસને દેવા પડે છે. સો એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે ઇન્ડિયા સ્માર્ટફોનની સેકન્ડ લાર્જેસ્ટ કન્ઝમ્પશન માર્કેટ છે. સેકન્ડ લાર્જેસ્ટ કન્ઝમ્પશન માર્કેટ એટલે 150 મિલિયન હેન્ડસેટ વેચાય છે, 15 કરોડ હેન્ડસેટ હર વર્ષે વેચાય છે, એવરી યર. ફીચર ફોન 40-50 લાખ જે વેચાય છે એ અલગ છે. હજી વેચાય છે ફીચર ફોન? હજી વેચાય છે. એ તમને અલગ કહાની છે કે આપણે ઇન્ડિયામાં જે 2G ફીચર ફોન કેમ વેચાય છે. પણ કહેવાનો મતલબ છે કે 150 મિલિયન હેન્ડસેટ્સ વેચાય છે. 150 મિલિયન હેન્ડસેટ્સ એના પછી પણ 2Gના ફીચર ફોન પણ વેચાય છે. અપાર્ટ ફ્રોમ દેટ ઇન્ડિયાનું એક પણ બ્રાન્ડ નથી. એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે ઇન્ડિયામાં આપણે ઇન્ડિયન્સ એઝ અ પ્રોડક્ટ યુઝ થઈ રહ્યા છે, આપણને યુઝ થઈ રહ્યા છે, પણ ઇન્ડિયામાં કાંઈ બેનિફિટ નથી આવી રહ્યું. આપણે બધા તરીકે આપણે એઝ અ કન્ઝમ્પશન આપણે ડિમાન્ડ જનરેશન માર્કેટ થઈ ગઈ છે. આપણે સૌથી વર્લ્ડની યંગેસ્ટ માર્કેટ છે, પણ યંગેસ્ટ માર્કેટ હોવા છતાં બધા લોકો આવીને આપણને ટેસ્ટ કરે છે, પણ ઇન્ડિયામાં બેનિફિટ નથી આવતું. એટલે બીજી બ્રાન્ડ્સ બહારથી આવે છે અને ભારતનો યુઝ કરીને જતી રહે છે, કાં બેઝિકલી ભારતના માર્કેટનો ઉપયોગ કરે છે એવું કહી શકાય. યુઝ કરે છે, ઉપયોગ કરે છે, એવું છે. બરાબર. ઓકે, આપણે હવે શરૂઆતથી શરૂ કરીએ. રિયલમીની સ્થાપના કેવી રીતે થઈ, કેવી રીતે તમે રિયલમી સાથે જોડાયા? તો હું પહેલાં ઓપ્પોમાં હતો. હા, હું તમને ઓપ્પોથી રિયલમીની જર્ની કહી દઉં છું. ઓપ્પોમાં હતો, ઓપ્પોમાં મેં જોઈન કર્યું હતું. અને ઓપ્પોમાં જ્યારે હું કરી રહ્યો હતો તો બેસિકલી ઓપ્પો પ્રીડોમિનેટલી એક ઓફલાઈન ચેનલ તરીકે કામ કરતો હતો. બરાબર. ઓનલાઈન તરીકે નહોતું કામ ઇન્ડિયામાં. બરાબર. અને ઓફલાઈન ચેનલ એટલે શું છે સાહેબ કે 40% માર્જિન આખા ટ્રેડમાં જઈ રહ્યું છે. બરાબર. વિચ ઇઝ કે તમારું જે પણ કોસ્ટ છે પ્રોફિટ એના ઉપર હજી 40% એડ કરશો પછી તમને કન્ઝ્યુમરના હાથમાં જાય છે. બરાબર. એ 40%માં ડિસ્ટ્રીબ્યુશન, સુપર ડિસ્ટ્રીબ્યુશન, રિટેલર, પ્રમોટર્સ બધું જ આવી ગયું. હવે આ કોસ્ટ કોણ બેર કરી રહ્યું છે? કન્ઝ્યુમર બેર કરી રહ્યા છે. રાઈટ. તો મારું એક જ ફિલોસોફી હતું કે ભાઈ આ 40% આપણે કન્ઝ્યુમરના ખિસ્સાથી લઈ રહ્યા છે, એના કરતાં અગર આપણે એક લીન ચેનલ રાખીએ ઓનલાઈનમાં તો પ્રોબ્લેમ શું છે? તો કન્ઝ્યુમરને તો એટલીસ્ટ ઇન્ડિયા માટે આ મેં ઇન્ડિયાના હિસાબે સોચ્યું હતું કે ઇન્ડિયામાં કન્ઝ્યુમરને ફોન સસ્તા મળશે, રાઈટ, અડોપ્શન ફાસ્ટર થશે, રાઈટ, પેનિટ્રેશન ફાસ્ટર થશે. કેમ કે ઇન્ડિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? ડિજિટલ ડિવાઇડ ગેપ. ડિજિટલ ડિવાઇડ ગેપ એટલે લોકોના હાથમાં સ્માર્ટફોન કેટલા છે એટલાથી લોકો વધારે કનેક્ટ થઈ શકશે દુનિયાથી. ટ્રુ. એ ઇન્ડિયામાં ઓછું હતું. એ પેનિટ્રેશન કરવા માટે સૌથી વધારે શું છે કે એક પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ માટે કે લોકોને આપણે કેવી રીતે વધારે અડોપ્શન કરી શકીએ રાધર દેન ગિવિંગ કે ચેનલમાં વધારે માર્જિન આપણે આપી શકીએ. બરાબર. તો મારો આ થોટ પ્રોસેસ હતો. એ હંમેશા ઓપ્પોએ મારા અગેન્સ્ટમાં ગયા હતા, કેમ કે ઓપ્પોના જેટલા ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સ હતા જે પણ છે એ લોકો બધા ઓફલાઈન ડ્રીવન હતા. હવે એ લોકોને અગર હું 40% માર્જિન ખાવાની વાત કરીશ તો ડેફિનેટલી કે મારા અપોઝમાં આવવાના જ હતા. રાઈટ. આઈ હેડ અ બિગેસ્ટ અપોઝિશન ઇન્ટરનલી ઓલ્સો અને એક્સટર્નલી કે ભાઈ આ તો ચાલી ના શકે, આવું તો પોસિબલ જ નથી કે તમે ઓપ્પોમાં અંદર તમે એક ઓનલાઈનનું કરો. સો દેટ્સ વેન આઈ સ્પોક ટુ ધેમ કે ઠીક છે અગર તમને એવું છે તો હું એક અલગ જ બ્રાન્ડ બનાવું છું અંદર અને લેટ મી સ્ટાર્ટ વિથ ઇટ. જે પણ છે ફેલિયર સક્સેસ બધું મારું હશે. તો આઈ વોઝ ધ ફર્સ્ટ એમ્પ્લોય ફોર ઇટ. ઓકે. આઈ બિલીવડ ઇન દેટ વિઝન. જે ઓપ્પો લેટ્સ યોર બ્રેન ચાઇલ્ડ, તમારું Completely brain તમારી જ કંપની જેમ કહી શકાય. હા, તો ધીસ વોઝ ધ રીઝન આઈ વોન્ટેડ ટુ ડુ કે ભાઈ મને ખબર છે કે કન્ઝ્યુમર, મેં હંમેશા કન્ઝ્યુમર બેકવર્ડ જર્ની જોઈ છે. બરાબર. કે કન્ઝ્યુમરને તમે સારો પ્રોડક્ટ, ક્વોલિટી પ્રોડક્ટ બેસ્ટ પ્રાઇસમાં અગર ઇન્ડિયામાં આપશો ઇટ વિલ સોલ્વ ટુ પર્પઝ. કેમ કે મેં હંમેશા સોચ્યું છે બિઝનેસ ઇઝ નોટ અબાઉટ કે આપણે શું પ્રોફિટ કરવું છે, કે પણ અગર તમે કન્ઝ્યુમરનો એક પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો તો દેન યુ વિલ ઓટોમેટિકલી જનરેટ વેલ્થ ઓલ્સો. હું એમ નથી કહેતો કે મને કંઈ સોશિયલ સર્વિસ કરવી છે, બટ એટ ધ સેમ ટાઈમ વેન યુ વોન્ટ ટુ જનરેટ વેલ્થ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે કન્ઝ્યુમરને પ્રોબ્લેમ કયા સોલ્વ કરી રહ્યા છે. તો મને એ સોલ્વ કર્યું હતું કે કન્ઝ્યુમરને લીનેસ્ટ જર્નીમાં કઈ રીતે પોસિબલ રીતે પહોંચી શકું. આ જ હતો આઈડિયા.
એન્ડ દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ ધ જર્ની ઓફ રિયલમી. અને રિયલમી 1 જ્યારે મેં લોન્ચ કર્યું હતું ત્યારે મને ખબર છે કે બેસિકલી નો વન બિલીવડ ઇન ઇટ. મીડિયાએ બિલીવ નહોતું કર્યું, કન્ઝ્યુમરે બિલીવ નહોતું કર્યું, પ્રોડક્ટ ત્યારે બધા લોકો એટલો જલ્દી બિલીવ નહોતું કર્યું. મેં ચિપસેટ્સ અને બિકોઝ મેઇનલી હું પ્રોડક્ટ ડ્રીવન ગાય છું, મને પ્રોડક્ટ ડિઝાઇન કરતાં સમજમાં આવે છે કે પ્રોડક્ટ કયા કન્ઝ્યુમરને શું જોશે, એટ અ પર્ટિક્યુલર પ્રાઇસ પોઈન્ટ કન્ઝ્યુમરને શું જોશે. સો આઈ ડેવલપ્ડ ઓલ ઓફ દેટ પ્રોડક્ટ્સ, મેડ શ્યોર કે પ્રોબ્લી કે કન્ઝ્યુમરને એ પ્રાઇસ પોઈન્ટ પર એક રાઇટ પ્રોડક્ટ મળી શકે કે જે કન્ઝ્યુમરને જોવે છે. અગેન્સ્ટ મીડિયા, અને હરેક મીડિયાએ મને ત્યારે એમ જ કીધું હતું કે આ પ્રોડક્ટ નહીં જ ચાલે. આઈ સેડ વેઇટ ફોર ઇટ, બિકોઝ મેં કન્ઝ્યુમર સર્વે કર્યા છે, મને ખબર છે કન્ઝ્યુમરને પરફોર્મન્સ જોવે છે. કેમ કે આપણા ઇન્ડિયામાં જે એ લોકો ના સમજી શક્યા, જે હું ઇઝીલી સમજી શકું કે આપણા ઇન્ડિયામાં સૌથી યંગ પોપ્યુલેશન છે, અને યંગ પોપ્યુલેશનને એક પ્રાઇસ પોઈન્ટ પર પરફોર્મન્સ પણ જોવે છે. અને એમાં એના મતલબ એ નથી કે ખાલી એક ફોન જોવે છે, એમાં એ પણ જોઈએ છે કે એક સારું પરફોર્મ કરી શકે, BGMI જેવી ત્યારે PUBG જેવી ગેમ્સ પર રમી શકે, અને સારો એક કેમેરા હોય અને સારી બેટરી હોય, રાઈટ, અને લાંબો ચાલે લાંબા સમય સુધી. અને બેસિકલી શું છે કે એક બેક ઓફ ધ માઇન્ડ સર્વિસ સારી હોવી જોઈએ, જે એક સાયલેન્ટ ફીચર છે. આ બધા ચીજ મેં બેસિક કોર ફંડામેન્ટલ ચેકબોક્સ રાઇટ કર્યા હતા. અને દેટ્સ વેન આઈ લોન્ચ રિયલમી 1. મેં મારા ખ્યાલથી ફર્સ્ટ 10 મિનિટ્સમાં કેટલા 80,000 ફોન્સ મેં સેલ કર્યા હતા 10 મિનિટના અંદર. અને એના પછી મેં કન્ટિન્યુઅસલી રેકોર્ડ બનાવતો ગયો હતો. રિયલમી 2 મેં લોન્ચ કર્યું, જ્યારે મેં 10 મિનિટના અંદર મેં 2 લાખ ફોન વેચ્યા હતા. તો આવી રીતે કન્ટિન્યુઅસલી આ જ રીતે મેં 4 વર્ષના અંદર કંપનીને નંબર 2 પોઝિશન પર લાવ્યો હતો. અન્ડરસ્ટેન્ડિંગ કન્ઝ્યુમર વોઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર. એવું તો શું ઓપ્પો અને વિવો નહોતા કરતા જે તમે રિયલમીમાં નાખ્યું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમે એક ચીજ સમજો કે આજે તમે નોશનથી જાશો કે કન્ઝ્યુમરને જે છે ને એક જ ટાઈપની ચિપસેટ જોઈએ છે. ચલો તમને એક એક્ઝામ્પલ આપું છું કે એક પ્રાઇસ પોઈન્ટમાં હતું કે ઓનલાઈનમાં ખાલી કોલકોમ જ ચાલશે, મીડિયાટેક નહીં ચાલે. મેં કીધું કન્ઝ્યુમરને કોલકોમ યા મીડિયાટેકથી ફરક નથી પડતો, કન્ઝ્યુમરને પરફોર્મન્સથી ફરક પડે છે કે તમે એ પ્રાઇસ પોઈન્ટ પર એ સારું પરફોર્મન્સ તમે આપી શકશો કે નહીં. ત્યારે એ ચિપસેટનું એ જે પરફોર્મન્સ જે કોલકોમ આપતું હતું 15,000 20,000ના ફોનના અંદર, મીડિયાટેક આપતું હતું, હું આપી શકતો હતો 10,000ના અંદરના ફોનમાં. મને કન્ઝ્યુમરનું માસ એડોપ્શન જોતું હતું. મને ખબર છે કે કન્ઝ્યુમરની એવરેજ બાઇંગ પ્રાઇસ ઇન્ડિયામાં 80% ઓફ ધ સ્માર્ટફોન્સ જે વેચાય છે એ 15,000ના અંદર વેચાય છે. અગર હું હવે એ લોકોએ સ્પોઇલ કરીને EMI ઓપ્શન્સ આપીને ASPs વધારી છે, પણ ઇન્ડિયાની એવરેજ ASP 12,000 છે. વિથ EMI ઓપ્શન્સ ઇન્ડિયાની ASP 17,000 આવે છે. પણ એકચ્યુઅલી જોવા જાય તો કન્ઝ્યુમર જે છે 15,000ના અંદરના ફોનના અંદર 70 to 80% છે. અગર 80% ઓફ ધ સ્માર્ટફોન્સ યા 70% ઓફ ધ સ્માર્ટફોન્સ ઇન્ડિયામાં અગર 150 મિલિયનમાંથી 100 મિલિયન ફોન અગર 15,000ના અંદર વેચાય છે, તો તમે એને બેસ્ટ કેવી રીતે આપી શકો છો વેલ્યુ પેકેજ. અને વેલ્યુનો ડઝ નોટ મીન કે પ્રાઇસ, કે તમે પ્રાઇસ ટુ વેલ્યુ વિચ ઇઝ કે પ્રાઇસ ટુ સ્પેક્સનો જે એસ્પેક્ટ છે કન્ઝ્યુમરને એ તમે કેવી રીતે આપો છો. જે એ લોકો નથી સમજી શક્યા અને જે હું સમજી શકું છું એ છે કે એ લોકો ઇન્ડિયાને સમજી છે કે પ્રાઇસ કોન્શિયસ માર્કેટ છે. હું કહું છું ઇન્ડિયા પ્રાઇસ કોન્શિયસ માર્કેટ નથી, ઇન્ડિયા વેલ્યુ કોન્શિયસ છે, કે એ પ્રાઇસ પોઈન્ટ પર તમે શું વેલ્યુ આપી શકો છો એ કોન્શિયસ માર્કેટ છે. જે આ ચીજ સમજી શકે છે એ ઇન્ડિયામાં સર્વાઈવ વધારે થાય છે. ટ્રુ, વેરી વેલ સેડ. એક સ્માર્ટફોનને સારો બનાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કયું? સ્માર્ટફોનનો કયો પાર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય? સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને, અગર તમે કન્ઝ્યુમરના માઇન્ડથી અગર તમે સમજશો તો એ લોકોને ટ્રસ્ટ જોવે છે કે આ માણસ ઊભો છે તમારા સાથે, કે અગર 3 વર્ષ પછી પણ કંઈ થયું તો તમે કરી શકશો. ઘણા સ્માર્ટફોન કંપની શું છે બંધ કરીને ભાગી ગયા છે ઇન ધ પાસ્ટ. હવે ઓનર હોય કે જીઓની હોય કે લેક હોય કે કંઈ પણ બ્રાન્ડ્સ હોય, બંધ કરીને વહી ગઈ છે. તો દેર ઇઝ અ લેક ઓફ ટ્રસ્ટ. પ્રોબ્લેમ હવે આમાં એ છે કે બેસિકલી કે એટલે જ મેં વાય ડીડ આઈ સ્ટાર્ટ ફ્રોમ ગ્રાઉન્ડ અપ, કે ઇન્ડિયામાં જ અગર હું એક બ્રાન્ડ કરું તો એટલીસ્ટ મને ખબર છે કે હું તો ઇન્ડિયાથી ભાગીને જવાનું જ નથી, તો ઇન્ડિયામાં રહીશ. એન્ડ દેટ વોઝ ધ રીઝન કે રાધર દેન વર્કિંગ ફોર એની ફોરેન બ્રાન્ડ્સ, હું પોતાના માટે જ અગર ઇન્ડિયા માટે કંઈ કરું છું તો મને ખબર છે કે એટલીસ્ટ લોકોને સૌથી પહેલાં એ જોઈએ છે કે પીસ ઓફ માઇન્ડ શું છે. સૌથી સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે લોકોને કેમેરા જોવે છે, કે કેમેરા કેવો છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ છે કે ડ્યુરેબિલિટી, અને ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એનું પરફોર્મન્સ. પ્રાયોરિટી વાઇઝ અગર વાત કરું તો ફર્સ્ટ મેન્ટલ પીસ જ આવે છે, સેકન્ડ એ લોકોને કેમેરા આવે છે, થર્ડ પરફોર્મન્સ છે, અને ફોર્થ છે કે એ લોકોને મેક શ્યોર કે પ્રોબ્લી એ લોકોને કેટલા 3 વર્ષની ડ્યુરેબિલિટી છે કે નથી બિફોર ધ નેક્સ્ટ રિપ્લેસમેન્ટ સાયકલ. બરાબર. કેન યુ શો યોર ફોન ટુ પીપલ? ડેફિનેટલી. મેં 5G અને 4G બે ફોન લોન્ચ કર્યા. હા. ઇન લેસ દેન
4 months મેં 1 million devices ઓલરેડી વેચી નાખ્યા 1 million device 10 લાખ devices 10 વેચી લાખ નાખ્યા. devices ઓલરેડી વેચી નાખ્યા બરાબર. લેસ દેન 4 month ઓફ લોન્ચ. એક જ ચીજ કે કન્ઝ્યુમરને સમજીને કે સૌથી પહેલાં મેં શું સોચ્યું કે 2G ફોન ઇન્ડિયામાં 1500ની ASP આવે છે, એવરેજ સેલિંગ પ્રાઇસ. બરાબર. અને આ લોકો જેટલી ગ્લોબલ બ્રાન્ડ છે એ લોકો ઇન્ડિયાને મેં તમને શું કીધું કે એ લોકોના ગ્લોબલ પ્રોડક્ટ પોર્ટફોલિયો ખાલી ઇન્ડિયામાં લોન્ચ કરે છે. તો એ લોકોના ફોન જ અગર તમારા 9,000 10,000થી સ્ટાર્ટ થાય છે, વિચ મીન્સ કે તમને એક 5G સારો ફોન, કમ્પ્લીટ ફોન, હું કમ્પ્લીટ ફોનની વાત કરું છું, સબ સ્ટેન્ડર્ડ ફોન તમને કેટલા પર મળી જાય. કમ્પ્લીટ ફોન કોને કહું છું કે તમારા અગર એન્ડ્રોઈડ 15 છે તો એના માટે તમને અંદર સ્પેસ જોશે કે એપ્સ ઓપરેટ થઈ શકે, નવી એપ્સ ઓપરેટ થઈને તમને એના માટે મેમરીઝ જોશે. તમે 3 GBમાં તમારું 5G ફોન ચાલી જ નહીં શકે. તમે એને 64 GBનો રોમ કેવી રીતે આપી શકો છો, 120 GB રોમ કેવી રીતે આપી શકો છો, અને એ લોકોને એ પ્રાઇસ પોઈન્ટ પર કેવી રીતે આપી શકો છો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ હતો. દેટ ઇઝ વોટ આઈ ડીડ. લોન્ચિંગ અને એ બ્રિજિંગ ધ ડિજિટલ ડિવાઇડ કે મેં 4G ફોન લોન્ચ કર્યો ત્યારે મને ખબર છે કે મને બહુ બધી ક્રિટિસિઝમ મળી હતી આ વખતે પણ, સ્ટેટિંગ કે ભાઈ આ તો ફ્રોડ છે, આટલા પ્રાઇસ પોઈન્ટમાં કોઈ આજ સુધી આપ્યો નથી, તમે કેવી રીતે આપી શકશો. બટ અન્ડરસ્ટેન્ડિંગ ધ સપ્લાય ચેન ઇઝ ધ ક્રિટિકલ ફેક્ટર ટુ બિલ્ડ એની સ્માર્ટફોન. માર્કેટિંગ ઇમ્પોર્ટન્ટ નથી, સપ્લાય ચેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટુ બિલ્ડ અ સ્માર્ટફોન. અચ્છા, મારો બીજો સવાલ, નેક્સ્ટ સવાલ એ જ હતો કે માર્કેટિંગની ઇમ્પોર્ટન્સ શું, અને જ્યારે આ તો એક સક્સેસ સ્ટોરી ઇન મેકિંગ છે કે આ, અને આઈ હોપ કે આગળ જઈને ખૂબ મોટી સક્સેસ સ્ટોરી બને, બટ રિયલમી ઇઝ એન એસ્ટાબ્લિશ્ડ પ્રુવન સક્સેસ સ્ટોરી. એક ઓલરેડી સેચ્યુરેટેડ માર્કેટમાં તમે એન્ટ્રી કરી અને વિધિન 4 years તમે આટલા મોટા માર્કેટમાં સેકન્ડ નંબર પર આવી જાઓ છો. મતલબ તમે માર્કેટિંગમાં કંઈક તો યુનિક કર્યું હશે કે જે વર્ષો સુધી કદાચ નહીં થયું હોય. તો એવું તો શું કર્યું માર્કેટિંગમાં તમે કે જે તમારા માટે કામ કરી ગયું રિયલમીમાં? ઇફ યુ કેન ગીવ અસ સમ લર્નિંગ્સ, કે એવું શું કર્યું, સમ કેસ સ્ટડીઝ, સમ સ્ટોરીઝ વિચ વર્ક. સૌથી પહેલી વાત એક જ કહું છું કે માર્કેટિંગનું તમને એક સિમ્પલ એક હરેક ચીજનો એક્ઝેક્ટ કહું છું. મારો માર્કેટિંગનો બજેટ જ્યારે મેં બ્રાન્ડ લોન્ચ કરી હતી ત્યારે માર્કેટિંગનો બજેટ મારો $1 million હતો, એટલે 8 કરોડ હતો. ત્યારે 80 રૂપિયાના હિસાબે ડોલર હતો, 8 કરોડનો મારો બજેટ હતો. આજથી મેં બ્રાન્ડ, પ્રોડક્ટ બધું લોન્ચ કર્યું હતું. બરાબર. આમાં સ્ટોક પણ આવી ગયો? આમાં સ્ટોક નહીં, સોરી, ઓનલી ધ માર્કેટિંગ કોસ્ટ. માર્કેટિંગ કોસ્ટ અને બ્રાન્ડ કમ્યુનિકેશન કોસ્ટ. બરાબર. અગર મેં આટલું બજેટ રાખ્યું હતું તો આના અંદર માર્કેટિંગમાં તમે હાઇપ ના ક્રિએટ કરી શકો, તમે ખાલી કમ્યુનિકેશન ક્રિએટ કરી શકો. બરાબર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ હતું કે બેસિકલી વર્ડ ઓફ માઉથ. આજના દિવસમાં તમને એક જ ચીજ કહું છું કે વર્ડ ઓફ માઉથ ઇઝ ધ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ માર્કેટિંગ. અગર તમે એમ સોચો કે તમે ખાલી આખા સેલિબ્રિટીઝને લઈને એન્ડોર્સ કરીને અગર તમે માર્કેટિંગ કરો છો, એ એક હાઇપ છે. હાઇપ વર્સિસ રિયાલિટી તમારું પ્રોડક્ટ જ આપશે. મેં પ્રોડક્ટના ઉપર જ ફોકસ કર્યું હતું. માર્કેટિંગ કોઈ હિસાબે તમને માર્કેટ સસ્ટેન નહીં કરી શકે, એ ખાલી હાઇપ જ ક્રિએટ કરી શકશે. પણ માર્કેટિંગ વિધાઉટ સ્ટ્રોંગ પ્રોડક્ટ, એ તમારું એક હાઇપ કહેવાય છે. માર્કેટિંગ વિથ સ્ટ્રોંગ પ્રોડક્ટ તમારું એક સસ્ટેનેબલ પ્રોડક્ટ અને તમારું એક સસ્ટેનેબલ બ્રાન્ડ બની શકશે. એવું છે. તો મેં ફોકસ ઇન ડેવલપિંગ પ્રોડક્ટ મેં વધારે કર્યું હતું, ફોકસ ઇન વર્ડ ઓફ માઉથ માર્કેટિંગ વધારે કર્યું હતું. બિલ્ડિંગ કમ્યુનિટી, મેં કમ્યુનિટી બિલ્ડ બધી ઘણી સ્ટ્રોંગ કરી હતી. સૌથી બિગેસ્ટ કમ્યુનિટી ઇન ધ ઇન્ડિયા વોઝ 7 million, વિચ મેં બનાવી હતી, કે રિયલમીની એક મેં કમ્યુનિટી બનાવી હતી ત્યારે, જ્યારે જેમાં 7 million લોકો હતા. એ લોકોના કોન્સ્ટન્ટ ફીડબેક્સ અને કોન્સ્ટન્ટ અપડેટ્સ અમે લોકો કેવી રીતે આપી શકીએ, શું કરી શકીએ, એ મેં કર્યું હતું. કમ્યુનિટી ડ્રીવન અપ્રોચ રાખ્યો હતો. લેસ ઓફ માર્કેટિંગ, મોર ઓફ અ પ્રોડક્ટ ડ્રીવન વર્ડ ઓફ માઉથ માર્કેટિંગ. બેસિક માર્કેટિંગ અન્ડરસ્ટેન્ડિંગ મેં સ્ટાર્ટિંગમાં, આ મેં જ્યારે બ્રાન્ડ લોન્ચ કરી હતી ત્યારની વાત કરી હતી. એના પછી તો મેં બધું જ ટ્રાય કર્યું છે. જ્યારે તમારી પાસે બજેટ આવે તો તમે બધું ટ્રાય કરો. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પણ ટ્રાય કરો, હરેક ચીજ ટ્રાય કરો. પણ હું તમને એક જ વાત કહું છું, નન ઓફ ધ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ હેઝ વર્ક ફોર બ્રાન્ડ્સ. કેમ કે હવે લોકોને ખબર પડી ગઈ છે કે આ સેલિબ્રિટી આ પ્રોડક્ટ યુઝ નથી કરતા, એ ખાલી એન્ડોર્સ કરે છે, યુઝ નથી કરતા. તો પીપલ આર નોટ એબલ ટુ કોરિલેટ. જનરલી પબ્લિક કોરિલેટ જ નથી કરી શકતી કે આ લોકો તો આ યુઝ કરે છે, રાઈટ? તો જનરલી ઈ માર્કેટિંગ વેસ્ટ છે. યુઝિંગ અ સેલિબ્રિટી રૂટ ફોર એની બ્રાન્ડ, જ્યારે સેલિબ્રિટી પોતે જ એની બ્રાન્ડને એન્ડોર્સ કરે છે પણ યુઝ નથી કરતા, તો લોકો આજના દિવસમાં યંગ જનરેશન એનાથી કોરિલેટ કરી જ નથી શકતા. તો મેં એ ચીજ પણ શીખી લીધી કે આ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ કમ્પ્લીટલી વેસ્ટ છે. એ પણ એક હાઇપ ક્રિએટ કરે છે. તો લોંગ ટર્મ અને સસ્ટેનેબલ અગર મેં હંમેશા જોયું છે તો કમ્યુનિટી ડ્રીવન એક્ટિવિટી ઓન ગ્રાઉન્ડ, લોકોથી કનેક્ટ થઈને એ કમ્યુનિટી, ડેવલપર કમ્યુનિટી હોય, એ ચીજ જ લોંગ ટર્મ સસ્ટેન થઈ છે. બરાબર. I always keep telling this to my team. The future will be of community-driven brands. કે આજે કોઈ પણ વ્યક્તિ કોઈ એક બ્રાન્ડને એન્ડોર્સ કરે છે, સેમ વ્યક્તિ 20 અલગ અલગ બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે. તો ક્યારેક
સમટાઈમ્સ બ્રાન્ડની ફેવર કરતાં બ્રાન્ડના અગેન્સ્ટમાં કામ વધારે થઈ જાય છે અગર કોઈ સેલિબ્રિટી બ્રાન્ડને પ્રમોટ કરતું હોય. ફોર એક્ઝામ્પલ કોઈ એક ઇયરફોનની બ્રાન્ડ છે, ખબર છે કે બહુ સબસ્ટેન્ડર્ડ ક્વોલિટી આપે છે, અને તમે ટોપના સ્ટાર લઈને ઇયરફોનની બ્રાન્ડનું તમે પ્રમોશન કરો છો, ખબર જ છે કે આ નહીં જ યુઝ કરતા હોય, તો ખોટું શું કામ બોલો છો? અને કસ્ટમરને અત્યારે પ્રામાણિકતા જોઈએ છે, ઓનેસ્ટી જોઈએ છે, ટ્રાન્સપરન્સી જોઈએ છે. અને એક ફેસ જોઈએ છે જેના પર ટ્રસ્ટ કરી શકે. તમે એ ફેસ તો ના જ આપો કે તમે એ 20 બ્રાન્ડને એન્ડોર્સ કરે છે અને ખબર છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે યુઝ નથી કરવાના. રાઈટ ટ્રુ. સો આઈ થિંક એ બ્રાન્ડને ડીમીન વધારે કરે છે રાધર દેન એના બ્રાન્ડને વેલ્યુ એડિશન કરતા. ટ્રુ 100%. એટલે જ્યારે આ જ બધાના રીઝન વજહથી પણ હું બ્રાન્ડથી થોડો અલગ થતો ગયો, કેમ કે જ્યારે બ્રાન્ડને પાસે બજેટ આવે ને ત્યારે જ્યારે બોર્ડ ડિસાઇડ કરે કે ચલો હવે આજે એક નહીં પણ આપણે આટલું વેચવું છે, તો સેલિબ્રિટી બીકમ્સ વન ઓફ ધ ઓબ્વિયસ રૂટ કે ચલો પૈસા પડ્યા છે તો લઈ આવો સેલિબ્રિટી, લઈ આવો. અને રાઈટ અગેન્સ્ટ કેમ કે મોબાઈલના અંદર વેલ્યુ હાઈ છે, હાઈ વેલ્યુ છે, હાઈ વોલ્યુમ છે. રાઈટ. તો હેવિંગ અ સેલિબ્રિટી ઇઝ નોટ અ એક્સપેન્સિવ કોસ્ટ, બટ એટ ધ સેમ ટાઈમ શું થઈ જાય કે તમને એ વેલ્યુ એડ નથી કરતું. મેં એ ચીજ જોયું કે કેમ કે તમને બ્રાન્ડની ક્રેડિબિલિટી નથી બનતી એના. એનાથી બીજું એક એ પણ થાય, અને આ મારું માનવું છે, આઈ કુડ બી રોંગ, કે જ્યારે તમે કોઈ સેલિબ્રિટીને લાવો છો પછી એને સેલિબ્રિટીમાં બહુ મોટો ખર્ચો કર્યો છે, ચલો 5 કરોડ કે 6 કરોડ તમે કોઈને આપ્યા છે, હવે એની જે એડ્સ બનાવો છો એને ખર્ચો એને લોકો સુધી પહોંચાડવા માટે તમારે બીજા 50-60 કરોડ કે 100-200 કરોડ વાપરવા પડે, અને પછી મોટાભાગનું અટેન્શન ફાઉન્ડરનું અને ફાઉન્ડિંગ ટીમનું એને લોકો સુધી પહોંચાડવું કેવી રીતે એના પર જતું રહે, પ્રોડક્ટ પર કે સપ્લાય ચેઇન પર કે સર્વિસ પરથી હટી જાય છે, અને એટલા માટે પછી બિઝનેસનો જે કોર છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. વેરી વેલ સેડ. હું તમને આનો એક રેશિયો છે, કોન્ટેન્ટ વર્સિસ ડિસેમિનેશન. એટલે કે તમે અગર કોન્ટેન્ટ એક રૂપિયાનો બનાવો છો તો એને સ્પ્રેડ કરવાના કેટલા કોસ્ટ હોવો જોઈએ. આઈડિયલ જે મેથ્સ હોય છે એ કે અગર તમે 1 રૂપિયા કોન્ટેન્ટ બનાવવામાં નાખો તો 10 રૂપિયા યા 8 રૂપિયા તમે ડિસેમિનેશનમાં નાખો, તો એ વાસ્ટ સ્પ્રેડ થઈ શકે. રાઈટ. તો 1:8 યા 1:10 તમને બજેટ રાખવું પડે કે તમે જે પણ કોન્ટેન્ટ ક્રિએશનમાં જેટલા પૈસા નાખો છો એના સામે તમે 8 રૂપિયાથી 10 રૂપિયા તો તમને મલ્ટીપ્લાયર મીડિયા સ્પેન્ડ કરવા પડશે કે લોકો સુધી પહોંચાડવા માટે. તો યા તો તમે એટલું બજેટ રાખો, યા તો તમે કોન્ટેન્ટ એવું ના બનાવો કે તમે કોન્ટેન્ટમાં વધારે પૈસા નાખી દો. તો ઘણા લોકો યંગ બ્રાન્ડ્સ મિસ્ટેક આ જ કરે છે કે કોન્ટેન્ટ વધારે સ્ટ્રોંગ બનાવી નાખે છે, યા એક્સપેન્સિવ બનાવી નાખે છે કે એ લોકોના પાસે ડિસેમિનેશન માટે એટલે સ્પ્રેડ કરવા માટે પૈસા નથી હોતા. ટ્રુ. તો આ સૌથી મોટી મિસ્ટેક છે આજના દિવસમાં કે જે ઘણી બ્રાન્ડ્સ કરે છે. એવું છે મેં નો વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ લર્નિંગ્સ, એન્ડ આઈ એમ સો હેપી કે આટલું ઝડપથી આપણા કોન્વર્ઝેશનમાં લર્નિંગ આવી ગઈ કે કમ્યુનિટી બિલ્ડ કરવા પર ફોકસ તમે કરો. ભલે તમારા થોડા કસ્ટમર ઇનિશિયલી બનશે પણ એ કસ્ટમર્સ તમને ઘણા વધારે કસ્ટમર્સ લાવીને આપશે, રાધર દેન ઇમિડિયેટલી રશિંગ ટુ ક્રિએટિંગ અ બ્રાન્ડ ઓર હાયરિંગ અ સેલિબ્રિટી. બ્રાન્ડ એક જર્ની છે, એક મેરેથોન છે. તમે અગર એને સ્પ્રિન્ટની જેમ લેશો ને કે ભાઈ મને ખાલી આ ઘણી બધી બ્રાન્ડને મેં આજના દિવસમાં જોયું છે કે જે સ્પ્રિન્ટની જેમ લે છે, કેમ કે એને ખાલી આપણે ગુજરાતીમાં એવું છે કે ફાસ્ટ કેશ ઇન અને ફાસ્ટ કેશ આઉટ કરવું છે. એટલે બેસિકલી ફાસ્ટ એક્ઝિટ અગર જોઈએ છે તો માર્કેટિંગમાં હાઇપ કરો અને નીકળી જાઓ. પણ આમાં મરે છે કોણ? બધા ફાઉન્ડર્સ, કેમ કે લાસ્ટમાં એના હાથમાં બ્રાન્ડ રહી જશે. તમે હાઇપ ક્રિએટ કરીને તમે વેલ્યુએશન ક્રિએટ કરીને તમે રિટેલ ઇન્વેસ્ટર્સને પકડ્યા અને માલ વેચીને તમે વયા ગયા. આ જ એક આજના દિવસમાં જે ચાલી રહ્યું છે. પણ એ બધી કંપનીઝના વેલ્યુ નથી, ફંડામેન્ટલ નથી. તમે ખાલી એને પોઝિશનિંગ કરો છો કે તમે આ છે યા એક બ્રાન્ડ છે આ, પણ એક હાઇપ છે જેમાં તમે ખાલી પૈસા કેશ ઇન કેશ આઉટ કરીને તમે નીકળી રહ્યા છો. પણ લાસ્ટમાં શું રહી જાય છે કે રિટેલ ઇન્વેસ્ટરના હાથમાં એ પેપર રહી જાય છે. સેકન્ડલી ના એ બ્રાન્ડની કોઈ વેલ્યુ છે ના કોઈ ફંડામેન્ટલ છે, કેમ કે વેલ્યુ બ્રાન્ડની માર્કેટિંગથી નથી બનતી, એના સપ્લાય ચેનથી બને છે, એના ઇકોસિસ્ટમથી બને છે, એ શું કર્યું છે હમણાં એનાથી બને છે, અને એના પાછળ R&D અને IPs કેટલા છે એના પાછળ બને છે. ટ્રુ. અને આ બધું ચીજ અગર નથી તો એ બ્રાન્ડ નથી, એ ખાલી એક ટ્રેડિંગ બ્રાન્ડ છે. હું જે જનરલી કહું છું એક વ્હાઇટ લેબલ ટ્રેડિંગ બ્રાન્ડ છે જેના પાસે પોતાનું કાંઈ નથી, ખાલી માર્કેટિંગ હાઇપ છે. જ્યાં સુધી માર્કેટિંગ કરતા રહો ત્યાં સુધી ચાલશે, જેવું માર્કેટિંગ બંધ કરો એટલે પ્રોડક્ટ વેચાતું બંધ થઈ જશે. શું થાય છે ખબર છે? પબ્લિકના પૈસે પછી આપણે કહે છે કે કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ છે, CAC કહેવાય છે બેલેન્સ શીટના અંદર કે કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ. પણ કસ્ટમર એક્વિઝિશન કોસ્ટના પાછળ તમે બંધ કરીને કરશો, નેગેટિવ કરીને કરશો, ડઝન્ટ મેક સેન્સ. ધંધો આપણે ખાલી એક જ ચીજ શીખ્યા છે કે ભાઈ ધંધો એટલે પ્રોફિટેબલ પૈસા તો બનવા જ જોઈએ, ભલે 0 યા તો પોઝિટિવ, નેગેટિવ તો ના થવું જોઈએ. આ જે નેગેટિવ વાળા ધંધા છે જેને આપણે નવા ટર્મ્સમાં માર્કેટિંગ ટર્મ્સમાં અગર આપણે એમ કહે છે કે કસ્ટમર એક્વિઝિશન કોસ્ટમાં એમ પૈસા નાખ્યા છે ને એ બધું, એ લોંગ ટર્મ સસ્ટેનેબલ મોડલ નથી. માધવ, મેં આ ટ્રેન્ડ જોયો છે કે જે સિટીઝમાં કે જે એરિયાઝમાં VC ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે ને ત્યાં લોકો લોસ પર બિઝનેસ બિલ્ડ કરવામાં માને છે. બટ જ્યાં બૂટ સ્ટ્રેપનું કલ્ચર છે, જેવી રીતે ગુજરાત,
તો અહીંયાના મોટા ભાગના ફાઉન્ડર, બિકોઝ આઈ રન કમ્યુનિકેશન એજન્સી, હું ઘણા બધા ફાઉન્ડર્સને મળતો હોઉં છું. નન ઓફ દે વોન્ટ ટુ બર્ન મની. ખાલી કસ્ટમર લાવવા માટે પૈસા બર્ન કરવા નથી ઈચ્છતા. પ્રોફિટેબિલિટી ભલે થોડી પણ હોવી જોઈએ, પોઝિટિવ રોઆસ હોવો જોઈએ, તો જ ધંધો કરશે, બાકી નહીં કરે. આપણા ગુજરાતીમાં મુનાફો જ આપણે શીખા છે, રાઈટ? ગુજરાતીમાં આપણે કોઈ પણ બિઝનેસ કમ્યુનિટીમાં આપણે શું શીખા છે કે ધંધો કેના માટે કરે છે? આપણે ટાઈમ આખો દિવસ સવારના નીકળે રાત સુધી મહેનત કરે છે, કેના માટે કરે છે? પૈસા તો બનવા જોઈએ. પૈસા તો બનવા જોઈએ. આ જે વીસી કમ્યુનિટી છે એ લોકોનો કલ્ચર જ એ છે કે ભાઈ તમે એક હાઈપ ક્રિએટ કરો, માર્કેટમાં લાવો તમે. એટલે એ એવું છે કે ભાઈ 15 મોટા માથાઓને લાવો, પહેલાં મોટા વીસી યા ફંડિંગને લાવો, એનાથી હાઈપ ક્રિએટ કરો. એ લોકો 150 લોકો લાવશે, એ 150 લોકો 1500 લોકોને લાવશે, અને 1500 લોકોના ચક્કરમાં લાસ્ટમાં 1.5 લાખ લોકોના હાથમાં શેર વેચે, જે ઉપરથી બધા લોકો વેચીને પછી નીકળી જશે અને નીચેના હાથમાં પછી લોકોના હાથમાં રહી જશે. સો આ જે ચેનલ ચાલી રહ્યું છે કે એ વીસીને ખબર છે કે વીસીને કરવાનું શું છે કે ભાઈ 3 વર્ષ યા 5 વર્ષમાં એક્ઝિટ કરવો છે. એને કોઈ કંપનીના ફંડામેન્ટલથી લેવા દેવા નથી. એને ખાલી ફાઉન્ડરના ફેસ વેલ્યુ પર પૈસા નાખશે થોડા સ્ટાર્ટિંગમાં, એ હાઈપ ક્રિએટ કરશે, માર્કેટિંગ ક્રિએટ કરશે, અને લાસ્ટમાં રિટેલ ઇન્વેસ્ટરના હાથમાં પૈસા રહીને વહી જશે. ધીસ ઇઝ અ કોન્ટ્રાવર્શિયલ થિંગ ઇફ આઈ વુડ સે ધીસ, કારણ કે હું પણ એક ઇન્વેસ્ટર છું. આઈ ઓલ્સો ઇન્વેસ્ટ ઇન સ્ટાર્ટઅપ્સ. મેં ઘણા બધા સ્ટાર્ટઅપ્સમાં ઇન્વેસ્ટ કરેલું છે. બટ આઈ ઓલવેઝ ટેલ પીપલ કે વીસીસ છે ને, કે ઇન્વેસ્ટર્સ, પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ, એ તમારા બિઝનેસને પ્રોડક્ટ બનાવી દે છે, એના હજારો ટુકડા કરી દે છે, અને પછી ટુકડાઓને લેવેચ કરતા રહે છે. તમારું પ્રોડક્ટ શું ડેવલપ થાય છે, તમારું માર્કેટ શું ડેવલપ થાય છે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. એક હાઈપ ઊભી કરવી છે, વેલ્યુએશન ઊભું થવું જોઈએ. એમણે ખરીદેલું પ્રોડક્ટ જે તમારા બિઝનેસનો એક પાર્ટ છે, એ વધારે ભાવમાં કોને વેચવું, એ જ એમનો ઉદ્દેશ્ય હોય છે. અને એમાં ઘણા બધા બિઝનેસીસ બગડી જાય છે. અને આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોયા છે. ઘણા બધા સારા બિઝનેસીસ શાર્ક ટેન્કમાં ગયા કે બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મમાં ગયા, ત્યાંથી ઇન્વેસ્ટમેન્ટ લીધું, પછી પ્રેશર એવું આવી જાય છે હાઈપ ક્રિએટ કરવાનું, અને તમારા ખર્ચાઓ એવા વધી જાય છે. સ્કેલ કરવા માટે તમારે વાપરવા એટલા પડે છે, ઇન્વેસ્ટ એટલા કરવા પડે છે, અને પછી લિક્વિડિટી ટાઈટ થઈ જાય, તો ઉપરથી પૈસા આવતા બંધ થઈ જાય. તમે સ્કેલ કરીને બેઠા છો, પછી લોસ પર લોસ થાય રાખે. ઘણા બધા બિઝનેસીસના ફંડામેન્ટલ્સ બગડી ગયા. અને પ્રોબેબલી બાયજૂસ જે ફેલ થયું, ધ બિગેસ્ટ રીઝન વાય બાયજૂસ ફેલ્ડ, બિકોઝ ઇટ ગોટ ટુ મચ મની ટુ સૂન. આ એક પોઈન્ટ છે જે હું બધાને કહેવા માંગુ છું. મેં જોયું છે બિઝનેસ ડેફિનેટલી ફેલ થાય છે કે પૈસા ઓછા હોય છે, પણ વધારે બિઝનેસ ફેલ થયા છે જેના પાસે એક્સેસ કેશ છે. જેના પાસે એક્સેસ કેશ છે એને ખબર નથી કે કરવાનું શું, અને પ્રેશર છે મોટું કરવાનું. હા, અને એને એ નથી ખબર મોટું કેવી રીતે કરવાનું. રાઈટ. ઘણા બધા એક્ઝામ્પલ છે ઓન ધ સ્કિન કેર સાઈડ, એવા બધા મેં એ લોકોને જોયા છે કે દે આર ડુઈંગ લોટ ઓફ મિસ્ટેક્સ. રાઈટ. માર્કેટમાં માલ ડમ્પ કર્યા છે ખાલી વેલ્યુએશન દેખાડવા માટે. માર્કેટમાં વેચાનું નથી માલ, ડિસ્ટ્રીબ્યુશન પાસે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, પણ બુક્સ પર સેલ આવી જાય. બુક્સ પર સેલ આવી, કેમ કે તમારું સેલ આઉટ થઈ ગયું, પણ તમારું સેલ મતલબ ફાઇનલી કન્ઝ્યુમરનું ટર્શરી નથી થઈ. તમે 3 ચીજ કે સેલ ઇન, સેલ આઉટ અને ટર્શરી. સેલ ઇન એટલે તમે લોકો બ્રાન્ડથી લઈને ડિસ્ટ્રીબ્યુટરને કરો, એ તમારું સેલ ઇન. સેલ આઉટ એટલે ડિસ્ટ્રીબ્યુટરથી રિટેલરને. બરાબર. ટર્શરી એટલે રિટેલરથી કન્ઝ્યુમરને. બરાબર. હવે તમારા બુક્સમાં તો સેલ્સ જ્યારે થઈ જશે ત્યારે તમે સેલ ઇન કરી નાખશો, તો તમારું તો રેવન્યુ કાઉન્ટ થઈ ગયું. રાઈટ. હવે આગળ કન્ઝ્યુમરના હાથમાં પહોંચ્યું કે નથી પહોંચ્યું, એ સાયકલ ઓફલાઈનમાં ઓછામાં ઓછા 120 to 150 જેટલાની નંબર ઓફ ડેઝ ડિપેન્ડિંગ ઓન ધ બિઝનેસ એના ઉપર હશે. તો હવે 150-200 દિવસ સુધી તો ટોપી ફરી રહી છે. તો કન્ઝ્યુમરને તો ખબર નથી, યા તો ઇન્વેસ્ટરને ખબર જ નથી કે ક્યાં પૈસા છે, યા માલ ક્યાં અટકેલો છે, કેમ કે સાયકલ તો 150-200 દિવસ પછી આવશે પાછી. તમે એક સ્કિન કેર બ્રાન્ડ વિશે વાત કરી, એને રિલેટેડ કિસ્સો કહો. આઈ હેડ ઇન્વેસ્ટેડ ઇન અ પીએમએસમાં તમને ટ્રાન્ઝેક્શન્સ ખબર પડે કે ક્યાં ઇન્વેસ્ટ કરે છે. આવી જે સ્કિન કેર બ્રાન્ડમાં મારા પીએમએસે એન્ટ્રી કરી, અને બિકોઝ આઈ નો ધીસ એટ ધ બેક એન્ડ, બિકોઝ કારણ કે એ સીટ પર હું પણ બેસું છું કે જ્યાં બધું પ્લાનિંગ થતું હોય. તો જેવું મારા પીએમએસે એ બ્રાન્ડમાં એન્ટ્રી કરીને મેં પીએમએસમાંથી એક્ઝિટ કરી લીધી કે અગર જો મારું પીએમએસ આમાં એન્ટ્રી કરે છે તો કાં તો સટ્ટો રમે છે અને કાં તો વિઝન નથી. તો મેં પીએમએસમાંથી મેં લિક્વિડેટ કરી દીધું કે હું આમાં નહીં રહી શકું. એન્ડ ઇટ વોઝ અ વેરી રેપ્યુટેડ પીએમએસ. રિસન્ટલી લાઈક અબાઉટ 6 months બેક આઈ લિક્વિડેટેડ. એવી ઘણી બધી બ્રાન્ડ, સ્માર્ટફોન બ્રાન્ડ્સ ઇન્ડિયામાં બની, મોટી પણ થઈ અને પછી ફેલ થઈ ગઈ. માઇક્રોમેક્સ છે, ઇન્ટેક્સ કરીને એક સ્માર્ટફોન બ્રાન્ડ હતી, સ્પાઇસ કરીને એક સ્માર્ટફોન બ્રાન્ડ હતી. આ બધી બ્રાન્ડ્સ કેમ બંધ થઈ ગઈ? સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ એ છે કે અગર તમે બ્રાન્ડને ખાલી માર્કેટિંગના હાઈપ પર રાખશો, એને સેલિબ્રિટીના હાઈપ પર રાખશો તો નહીં ચાલે. આજે તમને એક બેકગ્રાઉન્ડમાં જવું પડશે. 2014 પહેલાં આજે એ લોકો રોંગ નથી, પણ એ લોકો ફેલ કે નથી, હું એના માટે કહું તમને, કેમ કે એ લોકોએ પાસે પણ એક્સેસ કેશ હતું. પોઈન્ટ નંબર 1, તમે રીઝન સમજો ફેલ થવાના.
એક એ લોકોનું બ્રાન્ડ ઇન્ડિયામાં એઝ અ વ્હાઇટ લેબલ હતું, બ્રાન્ડ નહોતું, એ લોકોનું એક વ્હાઇટ લેબલ તરીકે પ્રોડક્ટ ઇન્ડિયામાં આવતું હતું, પોતાનું નામ લગાડતા હતા અને વેચતા હતા. વ્હાઇટ લેબલ એક્સપ્લેન કરી દઈએ આપણે લોકોને. હા, વ્હાઇટ લેબલ એ ચીજ છે જે બેસિકલી તમે લોકો ખાલી બીજા કન્ટ્રીમાં કોઈ ચાલી રહ્યું છે પ્રોડક્ટ, એને તમે ઇન્ડિયામાં પોતાના નામથી ખાલી લાવો છો અને પોતાનું પાછળ લેબલ લગાડો છો, અને એને વ્હાઇટ લેબલ કહેવાય છે કે પ્રોડક્ટ બહાર અવેલેબલ છે, ખાલી તમે ઇન્ડિયામાં એને તમારા નામથી વેચી રહ્યા છો અને એના પાછળ તમે એનું જે પણ ઇન્ફ્રા આપી રહ્યા છો, સર્વિસનું યા કાંઈ પણ આપી રહ્યા છે. હરેક બ્રાન્ડ આવી રીતે સ્ટાર્ટ થાય છે બિકોઝ બેસિકલી દેટ ઇઝ વેર ઇટ સ્ટાર્ટ્સ. પણ હવે એના પછી તમે એમાંથી જે કમાઓ છો એ તમે પાછું રીઇન્વેસ્ટ કરવું પડે. એ રીઇન્વેસ્ટ કરવું કેમાં પડે? તમને R&Dમાં, સપ્લાય ચેનમાં, OSમાં, તમારા ઇન્ટિગ્રેશનમાં અને ડીપર રિસોર્સિસમાં. હંમેશા એક જ ચીજ કહેવાય છે કે બ્રાન્ડના પાસે નેગોશિએશન પાવર હોય છે, અને જ્યાં બ્રાન્ડના પાસે નેગોશિએશન પાવર હશે ત્યાં તમારું સપ્લાય ચેનની ઇકોસિસ્ટમ બનશે. વેરી ઇમ્પોર્ટન્ટ. થોડું આને વધારે ડિટેલમાં સમજાવીએ કે તમારું એવું કેવું છે કે જો તમારી પાસે બ્રાન્ડ હશે, બ્રાન્ડ એટલે કે તમારું પોતાનું બનાવેલું પ્રોડક્ટ કાં R&D કરીને પોતાની બનાવેલી કોઈ IP, હવે એ જ્યાં સેન્ટ્રલાઇઝડ હશે, જ્યાં હોસ્ટેડ હશે, ત્યાં નેગોશિએશન પાવર વધારે થશે. જે રીતે આપણે જોઈએ છીએ કે સેમસંગ છે, તો કોરિયામાંથી ઘણી બધી સેમસંગ, હ્યુન્ડાઈ, આ બધી કોરિયાની બ્રાન્ડ્સ છે, ઘણી બધી બ્રાન્ડ્સ યુએસથી આવે છે, તો દે હેવ નેગોશિએશન પાવર. આજે તમે સેમસંગનો જ એક્ઝામ્પલ લઈ લો. સેમસંગ એક બ્રાન્ડ છે, તો એના પાસે સપ્લાય ચેન ઇકોસિસ્ટમ ત્યાં બન્યું આખું, ડિસ્પ્લે ત્યાં બની કોરિયામાં, મેમરી ત્યાં બની, ચિપસેટ્સનું એ ત્યાં ઇન્ફ્રા નાખ્યું, ડિસ્પ્લેનો ઇન્ફ્રા ત્યાં નાખ્યો. આજે જે મેઇન કમ્પોનન્ટ છે, જે 50 to 60% ઓફ એની ટેકનોલોજી પ્રોડક્ટ વિચ ઇઝ ડિસ્પ્લે હશે, ચિપસેટ હશે, મેમરી હશે, યા આખું એનું બોડીનું ફ્રેમિંગ હશે, ટૂલિંગ હશે, એ બધું એનું કોરિયામાં છે. રીઝન કેમ કે બ્રાન્ડ ત્યાં છે અને એનું ઇકોસિસ્ટમ ત્યાં બનશે. તો એ એક સિન્થેસિસ ક્લિયર છે કે જ્યાં બ્રાન્ડ હશે ને ત્યાં નેગોશિએશન પાવર હશે. આજે તમે ઇન્ડિયામાં જેટલી પણ ચાઇનીઝ બ્રાન્ડ છે એનું નેગોશિએશન પાવર ચાઇનામાં છે, એનું બેનિફિટ ચાઇનામાં જાય છે, ઇન્ડિયામાં નથી આવી રહ્યું. ઇન્ડિયન એઝ એ પ્રોડક્ટ જ યુઝ થઈ રહ્યા છે. પણ મેક ઇન ઇન્ડિયા કરે તો આપણને બેનિફિટ ના થાય? જો મેક ઇન ઇન્ડિયા ખાલી એક સ્લોગન આપણે તરીકે ના યુઝ કરવું જોઈએ, કેમ કે પણ એ ટુ સ્ટાર્ટ ઓફ એક સારું છે, બરાબર, બટ ઇઝ નોટ જસ્ટ અ સ્લોગન. મેક ઇન ઇન્ડિયામાં તમને એમાં ડીપર ઇન્ટિગ્રેશન જવું જ પડશે આગળ જઈને, કેમ કે આપણે એસેમ્બલીથી અગર મેન્યુફેક્ચરિંગ માર્કેટમાં જવું છે તો આપણે સપ્લાય ચેન ડીપર ઇન્ટિગ્રેશન, OSનું ઇન્ટિગ્રેશન, આપણું ડેટા ઇન્ટિગ્રેશન, આપણું ટેક્સ સોવરેનિટી ઇન્ટિગ્રેશન, ટેક્સ સ્ટેક આખું આપણે ઇન્ડિયામાં બનાવવું જ પડશે. સો ઇટ શુડ નોટ જસ્ટ બી મેક ઇન ઇન્ડિયા, ઇટ શુડ બી બિલ્ડ ઇન ઇન્ડિયા. બિલ્ડ ઇન ઇન્ડિયા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એટલે જ આપણા મોદીજી પણ કહે છે કે ડિઝાઇન ઇકોનોમી આપણે બનાવવી જોઈએ. બરાબર. વોટ ઇઝ ડિઝાઇન ઇકોનોમી? ડિઝાઇન ઇકોનોમી એ છે કે બેસિકલી આપણે તમે IPs ક્યાં છે. આજે આપણા ઇન્ડિયામાં આપણે પ્રોડક્ટ આપણે કહે છે ઇન્ડિયા સ્માર્ટફોનના 150 મિલિયન આપણે લે છે. 150 મિલિયનમાં એક પણ ઇન્ડિયન સ્માર્ટફોન બ્રાન્ડ નથી. 150 મિલિયન 150 મિલિયનમાં 80% ચાઇનીઝ છે. હવે 80% ચાઇનીઝ એટલે બેસિકલી તમારું પ્રોફિટ ક્યાં જઈ રહ્યું છે? તમારા પ્રોફિટ તમારું ચાઇના જઈ રહ્યું છે, તો તમારા કમ્યુનિટીમાં રીઇન્વેસ્ટ નથી થઈ રહ્યું. તમે પોતે કહો છો કે કમ્યુનિટી બિલ્ડિંગ ઇઝ ધ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. અગર કમ્યુનિટીમાં પૈસા તમારા નથી આવી રહ્યા, પૈસા તમારા બહાર જઈ રહ્યા, તો તમારું ઇન્ડિયા ડેવલપ કેવી રીતે થશે? સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે આ લોકો પ્રોફિટ લઈ જાય છે. ફોર એક્ઝામ્પલ ઓપ્પો અને વિવોનું ઇન્ડિયામાં એન્ટિટી હશે, હા રાઈટ, એ એન્ટિટીમાં પ્રોફિટ થાય અને એ પ્રોફિટ ચાઇનીઝ કંપનીમાં જતો રહે. એ તો જાશે જ, પણ હવે એ આખી એક અલગ સ્ટોરી છે. આઈ વિલ ડેફિનેટલી ટેલ યુ અબાઉટ ઇટ. પણ પહેલા તમને હું એ કહી દઉં કે તમારા ઇન્ડિયન બ્રાન્ડ સક્સીડ કેમ નથી, બીકોઝ તમારો એ પહેલા ક્વેશ્ચન હતો. તો આજે સૌથી પહેલા એ લોકોએ બ્રાન્ડ જ્યારે સ્ટાર્ટ કરી વ્હાઇટ લેબલથી કરી, જે બધા જ કરે, બરાબર. પણ અગર તમે એમાંથી કમાવો છો તો એ પૈસા તમે પાછા નાખો છો ક્યાં? તમે પોતાના પર્સનલ વેલ્થ જનરેશનમાં નાખો છો કે ઓન ધ કેપેસિટી કે તમે કંપનીના ડીપર લોંગ ટર્મ ઇન્ટિગ્રેશનમાં નાખો છો? તો જ્યારે તમે ફ્યુચર ના જોઈ શકો કે તમારું શું રિસ્ક આવી રહ્યું છે. આજે ઓપ્પો અને વિવો ત્યારે તમારા સપ્લાયર્સ હતા, જે તમને આ બધા બ્રાન્ડને તમને બધાને વ્હાઇટ લેબલ કરીને આપી રહ્યા હતા. એ લોકો પાછળથી આ માર્કેટ જોઈ રહ્યા હતા તમારા નામથી માર્કેટ ટેસ્ટ કરી BBK ગ્રુપે, અને પછી પાછળથી પોતે આવી ગયા જ્યારે ઓપન થયું ત્યારે. આ જ થયું. તો આજે એ લોકો જ્યારે ODM હતા, ODM એટલે ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર્સ હતા ચાઇનામાં પાછળ, જ્યારે એ લોકો તમને વ્હાઇટ લેબલ કરીને માઇક્રોમેક્સ યા લાવા યા કોઈને પણ આપી રહ્યા હતા માલ. ત્યાં ઘણા બધા છે, પણ એમાંથી એ લોકો આપી રહ્યા હતા. તો હવે એ લોકો ડાયરેક્ટ પછી આવી ગયા જ્યારે એ લોકોએ માર્કેટ પોતે જ જોઈ લીધી. તો તમારું એસ્ટાબ્લિશમેન્ટ ત્યારે જ ખતમ થઈ ગયું, કેમ કે એ લોકોને ખબર પડી ગઈ કે એ લોકો માલ તમને આપે છે, તમે અહીંયા માર્કેટિંગ કરીને વેચી રહ્યા. તો એ લોકો તો એ પણ પોતે પણ કરી શકે છે જ્યારે ઇકોનોમી ખુલી. અને હવે એ એક અલગ સ્ટોરી છે કે એ લોકોને આવા ઇન્ડિયામાં જ્યારે દીધો હતો ત્યારે એનો પર્પઝ શું હતો.
જ્યારે આવવા દીધો હતો ત્યારે પર્પઝ એ હતો કે મોદીજીનો કે ટેકનોલોજી ટ્રાન્સફર થાય, ટેકનોલોજી નો હાઉ ટ્રાન્સફર થાય. એ તો થયું નહીં. એ તો થયું નહીં આજે 10 વર્ષમાં, એ તો ક્યારેય પણ ના થયું. ઇન્ડિયાએ જસ્ટ ખાલી એઝ અ ડિમાન્ડ માર્કેટ બીન યુઝ, કેમ કે 150 મિલિયન હેન્ડસેટ વેચાય છે. તો એ લોકોએ તો આવીને ઇન્ડિયાની માર્કેટ પહેલાં તો બ્રાન્ડ એસ્ટાબ્લિશ જે હતા એ સાફ થઈ ગયા, કેમ કે આપણા બ્રાન્ડ છે આગળ ત્યારે જેટલા પૈસા હતા, મને યાદ છે માઇક્રોમેક્સને 14,000 કરોડ મળી રહ્યા હતા બીજા મોટા વીસીસથી અને ફંડ્સથી, ટાઈગર ગ્લોબલથી, That's a lot of money. 14,000 કરોડ તો બહુ પૈસા. અને પણ ત્યારે એ લોકોને જરૂરત હતી નહીં, કેમ કે મેં તમને શું કીધું કે કેશ, એક્સેસ કેશ આપણને એ નથી ખબર પડતી કે કેમાં ઇન્વેસ્ટ કરવું. તો ઘણા બિઝનેસ ડાય થાય છે બિકોઝ સમટાઈમ્સ તમારા પાસે એક્સેસ કેશ છે ને તમને ખબર નથી કે એને યુટિલાઇઝેશન ક્યાં કરવું છે. અગર એ ફંડ તમે ત્યારે ડીપર ઇન્ટિગ્રેશનમાં યુટિલાઇઝેશન કર્યું હોય, સપ્લાય ચેનમાં, તમારા ફાઇનાન્સમાં, લોજિસ્ટિક્સમાં, સપ્લાય ચેન વર્ટિકલ ઇન્ટિગ્રેશનમાં, કમ્પોનન્ટ્સમાં, તો તમારું ઓટોમેટિકલી આજે તમે એના સામે પણ સસ્ટેન થઈ શકો. મેં શું કીધું, માર્કેટિંગ હાઇપ હતી એ ડાય થઈ ગઈ. માર્કેટિંગ હાઇપ લોંગ ટર્મ નહીં લઈ જાય, પણ તમારા સૌથી મોટા એસ્ટાબ્લિશમેન્ટ પિલર શું છે, જ્યારે કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ તમારી આવશે. મેડ ઇન ઇન્ડિયા ઇઝ અ ગુડ વે ટુ સ્ટાર્ટ, બટ જ્યાં સુધી તમારું ઓએસ ટેક, તમારું કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ, સપ્લાય ચેન ઇકોસિસ્ટમ, જ્યાં સુધી, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ બધું ક્યારે આવશે, જ્યારે તમારા પાસે નેગોશિએશન પાવર હશે. અને નેગોશિએશન પાવર ક્યારે હશે, જ્યારે તમારી પાસે પોતાની બ્રાન્ડ હશે. હવે સિમ્પલ એક્ઝામ્પલ તમને કહું છું કે ચાઇનાએ બધી ફોરેન બ્રાન્ડ્સને કન્ટ્રીમાં લાવ્યા, એ લોકો બધા શીખા અને પછી એ લોકોને નીકાળીને પોતાની લોકલ બ્રાન્ડ્સ ડેવલપ કરી. સૌથી ઇઝીએસ્ટ એક્ઝામ્પલ છે કે યાહુ 2006માં ચાઇનામાં આવ્યો, શીખું બધું, અલીબાબા સાથે જોઈન્ટ વેન્ચર કર્યું, પછી યાહુને બહાર નીકાળી નાખ્યો ચાઇનાએ, અને પછી આખું રેવન્યુ પોતાનું કન્ઝમ્પશન, કેમ કે ખબર છે કે સ્ટ્રોંગ છે, તો ઈ કોમર્સ આખું શીખીને પછી અલીબાબાથી આખું પોતાનું એસ્ટાબ્લિશ કરી નાખ્યું. સો એને ખબર છે કે ભાઈ મારા પૈસા બહાર કેમ જવા જોઈએ, પોતાનું માર્કેટ પોતાના કંટ્રોલમાં રહેવું જોઈએ, તો મારા પૈસા બહાર કેમ જવા જોઈએ. ચાઇના વર્લ્ડમાં બિગેસ્ટ સ્માર્ટફોન માર્કેટ છે, આપણે સેકન્ડ છે. અગર એ લોકોની 300 મિલિયનની માર્કેટ છે તો બહાર શું કામ જવી જોઈએ. રાઈટ, ટ્રુ. હવે ત્યાં એપલને પણ એટલે જ રાખ્યો છે કેમ કે બેસિકલી ત્યાં લોકલ મેન્યુફેક્ચરિંગ અને કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ એ લોકો એનાથી શીખી રહ્યા છે. તો યુ સેઇંગ ફ્યુચરમાં એપલ પણ રિપ્લેસ કરી દેશે ચાઇના? વાત જો રિપ્લેસ ક્યારે થાય, જ્યારે એ લોકોને બેનિફિટ નહીં હોય ત્યારે રિપ્લેસ થશે. એટલે એના કન્ટ્રીમાં તો કરી શકે છે ગમે ત્યારે. એના કન્ટ્રીમાં આજે કન્ટ્રી પ્યોર એક ઓટોક્રેસી વેથી કયા હિસાબે ચાલે છે કે કન્ટ્રી એક જ સોચે છે કે આ બ્રાન્ડ મને આવીને અહીંયા બેનિફિટ આપશે કે નહીં આપે, તો એ કન્ટ્રી અને કંપની સસ્ટેન થશે. અગર તમે ત્યાં 2 વર્ષ પણ નોન પ્રોફિટેબલ વેથી રહ્યા, તમને એ કહી જ દેશે કે ભાઈ તમે બિઝનેસ શું કામ કરી રહ્યા છો. આપણે બિંગ ડેમોક્રેસી, આપણે વિવો જેવી કંપની જે અહીંયા ઇન્ડિયામાં 60,000 કરોડનો ધંધો કરે છે, જેની વેલ્યુ સિસ્ટમ કાંઈ પણ નથી, અને બેસિકલી ચાઇનામાં બેસીને ઇન્ડિયામાં ધંધો કરે, જેના સીઈઓ પર લુકઆઉટ નોટિસીસ છે ઇન્ડિયામાં, પણ બિંગ ડેમોક્રેટિક અમે હજી એને હમણાં અલાઉ કરે છે ઇન્ડિયામાં ધંધો કરવામાં, જ્યારે ઓલરેડી એના પર મની લોન્ડરિંગ એક્ટ અને ઇન્ડિયામાંથી પૈસા લઈ જવાના પણ મલ્ટિપલ સોર્સિસથી કેશ આઉટ કરવાના એના પર એલિગેશન્સ છે, અને વિચ ઇઝ બીન પ્રૂવન. ધીટ કમ્સ ટુ યોર પોઈન્ટ કે એ લોકો અહીંયાથી પ્રોફિટ અને કેવી રીતે લઈને બધું જાય છે, એના પર થોડી વાત કરીએ. હા, બટ એટ ધ સેમ ટાઈમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે અગર તમે એક ચીજ સમજો, તમારા પૈસા અગર તમારા ઇન્ડિયામાં નહીં રહ્યા, આઈપીએસ ઇન્ડિયામાં બિલ્ડ નહીં થયું, તમે રોયલ્ટીઝથી વેથી પૈસા બહાર વયા ગયા, તો તમારું ઇન્ડિયા ડેવલપ કેવી રીતે થશે? નહીં થાય. રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કન્ઝ્યુમર અને બ્રાન્ડ, આઈપીસ અગર ઇન્ડિયામાં હશે તો લોંગ ટર્મ રેવન્યુ આવશે. ઇટ ઇઝ લાઈક કે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે. આઈપીસ અને ડિઝાઇન ઇકોનોમી કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે, જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તમારું, અને આ ખાલી એસેમ્બલી તમારું એક શોર્ટ ટર્મ કેશ એક્ઝિટ છે. રાઈટ. તો આપણે શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટ કરવું પડે ટુ ગેટ ઇન ટુ ધ લોંગ ટર્મ ગેમ ઓલ્સો, કે કમ્પાઉન્ડિંગમાં અગર આપણે જવું છે, કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડિંગ ગેઇન્સમાં જવું છે, તો આપણે લોંગ ટર્મમાં પણ ઇન્વેસ્ટ કરવું પડશે. અને ધીસ ઇઝ અ ટાઈમ. પ્રોબ્લેમ એક જ છે કે ઇન્ડિયામાં એ ઇન્ડસ્ટ્રી જ નથી કે એ લોકો ઇન્ડિયામાં શું કામ કરશે, જ્યારે એ લોકોની પોતાના બેઝ ત્યાં છે તો ઇન્ડિયામાં શું કામ ઇન્વેસ્ટ કરશે. રાઈટ. પણ જેટલી મોટી બ્રાન્ડ્સ બની છે, આપણે કોરિયામાં સેમસંગનું એક્ઝામ્પલ લઈએ, કે યુએસમાં એપલનું એક્ઝામ્પલ લઈએ, કે ચાઇનામાં બીબીકેનું એક્ઝામ્પલ લઈએ, આ બધી બ્રાન્ડ્સ પ્રોડક્ટ પોતે ડિઝાઇન કર્યા અને બ્રાન્ડ્સ બની છે. ઇન્ડિયામાં મોટાભાગે તમે કોઈની જર્ની જુઓ તો શરૂઆત કેવી રીતે અસેમ્બલીથી કરે કે વ્હાઇટ લેબલિંગથી કરે, તો જે આ બનાવવાની જે કલ્ચર છે ને એ મને લાગે ઇન્ડિયામાં નથી. તો આપણે ત્યાં બ્રાન્ડ બનશે કે નહીં બને, એ કોન્ફિડન્સ પણ આવતા પહેલાં 2 વાર આપણને વિચાર આવે કે આપણે ખરેખર કરી શકશું, એ વિચાર આવે. વેરી ફેર ક્વેશ્ચન. અને આપણા ગુજરાતીમાં સૌથી મોટો એક છે કે ગુજરાતી મારવાડી આપણે શું સોચીએ છીએ કે સૌથી પહેલાં આપણે એક કેપિટલ
એસેટમાં પૈસા બનાવી લઈએ પહેલા. ટેન્જિબલ એસેટમાં આપણે ઇન્વેસ્ટ કરે. રાઈટ કેમાં નાખશો? આપણે એક ફેક્ટરીમાં પૈસા નાખશો. રાઈટ રાઈટ. આપણે એમ નહીં સોચો કે આપણે એક R&Dમાં પૈસા નાખીએ, પણ આપણે ફેક્ટરીમાં પૈસા નાખશો, આપણે લેન્ડમાં પૈસા નાખશો. આપણે ટેન્જિબલ ઇન્વેસ્ટમેન્ટમાં પહેલા બિલીવ કરે છે અને એ લોકો ઇનટેન્જિબલ ઇન્વેસ્ટમેન્ટમાં પહેલા બિલીવ કરે છે. અચ્છા આ એક ડિફરન્સ છે, કલ્ચરલ ડિફરન્સ છે. ઇનટેન્જિબલ એસેટ એટલે ડિઝાઇનમાં તમે નાખશો, આઈપી ક્રિએટ કરશો તો ડેફિનેટલી તમને ખબર છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આવશે, લોંગ ટર્મ પૈસા મળશે, કે કન્ટિન્યુઅસ પૈસા મળશે એના રોયલ્ટીઝના ઉપર. ઇન્ડિયામાં આપણે એમ સોચો કે ફેક્ટરી નાખશો, લેન્ડમાંથી પૈસા નીકળશે અને ફેક્ટરીમાંથી આપણે બિલ્ડઅપ કરશો. ફેક્ટરીથી ઇકોનોમી નહીં બને, પણ તમારી ડિઝાઇનથી ઇકોનોમી બનશે આગળ. બટ યુ થિંક કે અહીં એવું ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર પણ નથી. ફોર એક્ઝામ્પલ, એપલને જ્યારે એપલ બનાવી હતી ત્યારે માર્ક માર્કુલા કેમ ઇન એન્ડ ઇન્વેસ્ટેડ એન્ડ હી બીકેમ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ. હવે તમે વિચારો કે 70s ની વાત કરો તો ઇન્ડિયામાં કોઈ એવું પ્રોડક્ટ બનાવવું હોય તો એવી કોઈ ઇકોસિસ્ટમ ઇન્ડિયામાં હતી જ નહીં. મને લાગતું આજે પણ છે. લોકોને પૈસા ફેરવી દેવા છે ઇન્વેસ્ટર્સને, બટ દે ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ફોર વેરી લોંગ ટર્મ. ઇન્ડિયામાં આ બે પ્રોબ્લેમ છે આમાં. એક તો જે પેશન્ટ કેપિટલ છે, હું આને પેશન્ટ કેપિટલ કહું છું. પેશન્ટ કેપિટલ છે એટલે જેના પાસે પેશન્સ છે કેપિટલ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે, એ ઇન્ડિયામાં છે જ નહીં. ઇન્ડિયામાં એ કલ્ચર જ નથી કે કોઈ પણ વીસી છે ઇકોસિસ્ટમમાં પેશન્ટ કેપિટલ છે. એનો રીઝન એ પણ હોઈ શકે કે જીઓ પોલિટિકલના હિસાબે કે બધાને અર્લી અને એન્ટ્રી અને એક્ઝિટ જોતા હોય છે. રાઈટ. પણ અગર જ્યાં સુધી પેશન્સ કેપિટલ અને R&D ઇકોસિસ્ટમ નહીં બને ઇન્ડિયામાં, ત્યાં સુધી આ કલ્ચર જ નહીં આવે. ઇન્ડિયામાં જે સૌથી મોટા વિસીસ છે એમાં ક્યાંના પૈસા છે? ભારતના છે કે બહારના છે? બહારના પણ છે. એટલે માટે એ લોકોને ઝડપથી એક્ઝિટ જોઈએ છે. 100%. જે રીતે આજના દિવસમાં અગર એ લોકો, જ્યારે કાલે જ હું એક જણથી વાત કરતો હતી કે મારો બિઝનેસ કેટલું પણ સર્વાઈવ કરે ના કરે, મેં ઇન્ડિયામાં પૈસા લાવ્યા તો 86 ના હતા, આજે 92 થઈ ગયા. હું અગર એમાં પણ એક્ઝિટ કરી નાખું 92માં તો પણ મને 10% તો એપ્રિસિએશન એમને જ મળી ગયું. રાઈટ. તો બિઝનેસ સર્વાઈવ કરે ના કરે એને શું ફરક પડે? એ લોકોને તો પોતાનું કેશ આઉટ કરી દેવું, પોતાનું કેશ આઉટ કરી લેવું છે. એટલે જ પોતાના પૈસા દેશમાં પોતાના રહેવા જરૂરી છે. તો અગર પોતાના કમ્યુનિટીમાં રહ્યા તો જ આપણે લોંગ ટર્મ સર્વાઈવ કરી શકીએ. આ તમે ક્લાસિક એક્ઝામ્પલ આપ્યો, જે હું તમને કહું છું કે અગર તમે પોતાના ફોનના પૈસા, એટલે એક્ઝામ્પલ કહું છું કે અગર તમારા પૈસા ઇન્ડિયામાં નહીં રહ્યા અને રીઇન્વેસ્ટ ઇન્ડિયામાં નહીં થયા, પ્રોફિટ અગર બહાર વયું ગયું, તો તમારું દેશ ક્યારે આગળ નહીં વધે, બીજાના દેશ બીજાના આગળ વધી જશે. એવું છે. એટલે માધવભાઈ, તમે જે પેશન્ટ કેપિટલની વાત કરો છો, મને એવું લાગે છે કે બહારનો પૈસો જે આવશે તો બહુ સ્વાર્થી પૈસો હોય. બરાબર છે. એને તો એકના બે કરીને નીકળી જવું છે. બરાબર છે. તો એ પેશન્ટ કેપિટલ કે જેમાં સ્થિરતા હોય, એ કેપિટલ ઇન્ડિયામાંથી જ કોઈ મોટા માણસો કા ગવર્મેન્ટ લગાવી શકે. બરાબર છે. તો જે ઇન્ડિયાના મોટા મોટા બિઝનેસ ટાઇકુન્સ છે કે જેમણે જનરેશનલ વેલ્થ બનાવી લીધી, જનરેશનલ વેલ્થ એટલે 70, 80, હંડ્રેડ્સ ઓફ જનરેશન્સ એમની શાંતિથી રહી શકે એવી વેલ્થ બની ગઈ છે. તો આઈ થિંક એ લોકોએ આવું પેશન્ટ કેપિટલ આઈપીસ ડેવલપ કરવા માટે, પ્રોડક્ટ ડેવલપ કરવા માટે, ડિઝાઇન ઇકોનોમી ડેવલપ કરવા માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ, જે કદાચ ક્યાંય ને ક્યાંય નથી થતું. યસ એન્ડ નો. આઈ વુડ સે કે એ લોકો પણ પોતપોતાના સેગમેન્ટમાં કરતા હશે. એ લોકો પોતાનો બિઝનેસીસ જો બેસિકલી, એટલે અગર હું જનરલી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીની, હું ટેક ઇન્ડસ્ટ્રીની વાત કરું છું. ઇન ટેક ઇન્ડસ્ટ્રી આપણે અગર જોવા જઈએ તો આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ લેડ વધારે હતા. સર્વિસીસ લેડ આપણે સર્વિસ એક્સપોર્ટ્સ કરતા હતા. આપણે એમાં પણ ક્યારે આપણે ડિઝાઇન ઇકોનોમી યા પોતાનું આઈપીનું નથી સોચ્યું. સર્વિસીસ લેડ કરતા હતા કેમ કે આપણા પાસે મેન પાવર છે, જે સર્વિસીસ આપણે એક્સપોર્ટ્સ કરતા હતા. એમાં પણ આપણે વનરેબલ થઈ જશું કે જ્યારે એઆઈ આવી જશે ત્યારે. સો એટ ધ સેમ ટાઈમ આજના દિવસમાં અગર હું જ્યારે પણ જોઉં છું બહાર, ચાઇના હોય યા યુએસ હોય, એ લોકો રોબોટિક્સમાં વધારે શિફ્ટ થઈ રહ્યા છે. રોબોટિક્સમાં શિફ્ટ થવાનો મતલબ એક જ છે, આપણે જોઈએ છીએ રોબોટ્સ, અને આપણે જોઈએ છીએ કે એનો રિયલ ટાઈમ યુઝ શું છે. ઇન્ડિયામાં નથી, પણ એ લોકોના માટે શું કામ વેલ્યુ છે, હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે ચાઇનામાં એવરેજ એજ પોપ્યુલેશન 40 વર્ષ થઈ ગઈ છે હવે, બિકોઝ એ લોકોનું સિંગલ ચાઇલ્ડ પોલિસી હતી. યુએસમાં પણ એવરેજ એજ અરાઉન્ડ 39-40 છે. એ લોકોના પાસે યંગર પોપ્યુલેશન નથી કામ કરવા માટે. અગર એ લોકોના પાસે યંગર પોપ્યુલેશન નથી કામ કરવા માટે, તો એ લોકો બે ચીજ પર ડિપેન્ડન્સ વધારે રહેશે. અગર એ લોકોનો એક જ રેગ્યુલર વર્ક છે, અગર કન્ટિન્યુઅસ એક જ સિંગલ વર્ક છે, તો એ લોકો એના માટે એઆઈ પર અને ઓટોમેશન પર અને રોબોટિક્સ પર વધારે ડિપેન્ડ રહેશે. રાઈટ. આજે એપલે બધા એના સપ્લાયરને કહી દીધું છે કે એને 80% ઓટોમેશનમાં જવું છે. રીઝન શું કામ? કેમ કે કાલે ઉઠીને એને સપ્લાય ચેન ક્યાંય પણ મૂવ કરવી હોય એના માટે બહુ ઇઝી થઈ જાય છે. કેમ કે એને ચાઇના +1માં અગર એને યુએસ રાખવું છે, જે એને હમણાં પ્રેશર છે કે યુએસમાં રાખવું છે, તો એના માટે બહુ ઇઝી થઈ જશે કે અગર રોબોટિક્સમાં મૂવ થઈ જશે. ઇઝ ધેટ પ્રેશર રિયલ? મતલબ એપલને યુએસમાં મેન્યુફેક્ચર કરવું પડશે? તમે તો 100% એ તો ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેર કરી નાખ્યા છે કે ઇન્ડિયા ચાઇનામાં કેટલું, એટલે યુએસમાં કેટલું કરશે અને કેવી રીતે કરશે. તો એના માટે એને ઓલરેડી એને ઇન્ટરનલી મેન્ડેટ આપી દીધો છે કે 2 વર્ષના અંદર એને મેક્સિમમ 80% સપ્લાય ચેન એની રોબોટિક્સ અને ઓટોમેશન પર લઈ જવી છે. વિચ મીન્સ કે હવે એને એ ચીજ એને અજાઇલ કરી નાખ્યું છે. અજાઇલ એટલે એટલું ઇઝી કરી નાખ્યું છે એના માટે ટુ મેક ચેન્જીસ ક્વિકલી.
કાલે ઉઠીને એને કયા પણ મેં તમને શું કીધું સૌથી પહેલાં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું, સપ્લાય ચેન જીઓ પોલિટિક્સના અંદર ઘૂસેલી છે. તો એને ખબર છે કે કાલે ઉઠીને કાંઈ પણ ચેન્જ કરવું હોય તો એના માટે અજિલિટી એટલે સ્પીડ બહુ જરૂરી છે ચેન્જ કરવા માટે. અને સપ્લાય ચેન ડિકેડ્સ લાગે છે બનાવતા માટે, એટલે એને મૂવ કરવું એટલું ઇઝી પણ નથી. તો એને મૂવ કરવા માટે સૌથી ઇઝી વે છે કે રોબોટિક્સ અને ઓટોમેશનનું કેટલું એનું યુઝ કરી શકે છે. અગર એની 80% સપ્લાય ચેન ઓટોમેશન પર છે, કોઈ પણ ટેકનોલોજી કંપનીની 80% સપ્લાય ચેન ઓટોમેશન પર છે, એને મૂવ કરવા માટે એના માટે બહુ ઇઝી થઈ જશે. વિચ મીન્સ કે પ્રોબ્લી કેમ કે ત્યાંના અગર લેબર અગર આલસી પણ છે તો એને જરૂરી નથી કે એને લેબર પણ યા તો સર્વિસ એક્સપોર્ટ પણ કરવો પડશે, ઇમ્પોર્ટ કરવી પડશે સર્વિસીસ પણ. એટલે એને ડિપેન્ડન્સ એની બીજા કન્ટ્રી પર ઓછી થઈ જશે. વિચ વિલ લીડ ટુ કે પ્રોબ્લી એને ક્યારે પણ અગર કોઈ એનું પોતાનું હોમ કન્ટ્રીનું પ્રેશર આવ્યું તો એને ક્યારે પણ એ એજિલિટીથી એટલે ઇઝી વેથી મૂવ કરી શકશે. એટલે અલ્ટિમેટલી ઇવેન્ચ્યુઅલી તો આમ એપલનો જ ફાયદો છે. ભલે હમણાં પ્રેશર જેવું લાગે, બટ ઇટ વિલ ઓનલી બિલ્ડ ધેર કેપેસિટી ટુ મૂવ ધેર સપ્લાય ચેન ક્વિકલી. એપલ એક બિઝનેસ છે, પોતાનો ફાયદો ગોતવાનો જ છે. પોતાનો ફાયદો તો ગોતશે. આજે ઇન્ડિયામાં છે કેમ કે એને પેલાય બેનિફિટ છે, કાલે યુએસમાં હશે કેમ કે યુએસએ ઓલરેડી એને 500 બિલિયન સેન્કશન કરીને રાખ્યા છે ત્યાંથી, તો યુએસમાં હશે તો એને તો સપ્લાય ચેન ત્યાં મૂવ કરશે જ્યાં એને ફાયદો થશે. રાઈટ. અને એ હું કે કોઈ પણ હોય બધા એવી રીતે સોચવાના છે. પણ પ્રાયોરિટી હંમેશા એ રહેશે કે બ્રાન્ડ જ્યાંની છે ને ત્યાં હંમેશા સપ્લાય ચેન બનશે. રાઈટ. ચાઇના પાસે બ્રાન્ડ પણ છે, મેન્યુફેક્ચરિંગ કેપેસિટી પણ છે. અગર ઓવરઓલ વર્લ્ડના મેન્યુફેક્ચરિંગનો અગર તમે ચાર્ટ બનાવો તો 30 to 40% કમ્સ ફ્રોમ ચાઇના, અબાઉટ 30% કમ્સ ફ્રોમ ચાઇના. ઇન્ડિયાનું કોન્ટ્રીબ્યુશન ગ્લોબલ મેન્યુફેક્ચરિંગમાં માત્ર 2% છે. ચાઇના પાસે બ્રાન્ડ્સ પણ છે, પોતાની હોમ બ્રાન્ડ્સ પણ છે અને બહાર એક્સપોર્ટ પણ એટલી બ્રાન્ડ્સ કરે છે. તો આપણી પાસે આપણે નથી મેન્યુફેક્ચરિંગમાં ચાઇનાને કમ્પીટ કરી શકતા, નથી બ્રાન્ડ્સમાં કરી શકતા. આટલો બધો તફાવત કેમ છે? બહુ સારો ક્વેશ્ચન છે. તમને એક જ સિમ્પલ આન્સર આપો જાણો. આપણે એક ફેક્ટરીનું સોચે છે, એ લોકો ઇકોસિસ્ટમનું સોચે છે. કોણ સોચે છે? ચાઇના, યુએસ ગવર્મેન્ટનું. બરાબર. અને ઇન્ડસ્ટ્રી સાથે ગવર્મેન્ટ સાથે અલાઇન થઈ છે. બરાબર. 2 ચીજ અને 3 ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગવર્મેન્ટની પોલિસીઝ એ થર્ડ પ્રાયોરિટી પર આવે છે. ફર્સ્ટ હું હંમેશા કહું છું 3 I's બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ટેન્ટ શું છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીનો ઇન્ટેન્ટ છે કે ત્યાં બનવું કે નથી બનવું, અને ઇન્ડસ્ટ્રી અગર બનશે અને બ્રાન્ડ ત્યાં બનશે તો ત્યાં કમ્પોનન્ટ ઇકોસિસ્ટમની સપ્લાય ચેનની ઇકોસિસ્ટમ બનશે આખી. બરાબર. એક ફેક્ટરીથી કાંઈ ચેન્જ નથી થવાનું, આખી ઇકોસિસ્ટમ બનવી બહુ જરૂરી છે. રાઈટ. ઇકોસિસ્ટમનો મતલબ શું છે કે અગર તમારા ફોનના અંદર 3000 પાર્ટ છે તો 3000 પાર્ટ્સની આખી ઇકોસિસ્ટમ ત્યાં બની જ કે નથી બની. સૌથી મોટી વાત કે તમે ખાલી એસેમ્બલી કરો છો કે ખાલી સ્ક્રૂ ડ્રાઇવિંગ જોબ કરો છો કે ખાલી ડિસ્પ્લે કરો છો કે શું ખાલી મેમરી બનાવો. રાઈટ. એ લોકો એ લેવલમાં જઈ રહ્યા છે કે 3000ના કમ્પોનન્ટ ત્યાં જ બને પહેલાં તો, પ્લસ એટ ધ સેમ ટાઈમ એ લોકોના રો મટીરિયલ્સ પણ ત્યાંથી રિસોર્સ થાય. એટલે તો નેશનલ રિસોર્સ માટે ચાઇના આજના દિવસમાં સૌથી આગળ વધી ગયું છે. કેમ કે એને ખબર છે કે અગર મને એ રો મટીરિયલ્સનું પણ કંટ્રોલ મારા પાસે હશે તો એ લોકોની ઇકોનોમી હંમેશા સ્ટ્રોંગર રહેશે. એટલે ચાઇનાને રિપ્લેસ કરવું ત્યારે પછી બહુ ડિફિકલ્ટ થઈ જશે. કેમ કે નેચરલ રિસોર્સિસનું જેટલું એના પાસે કંટ્રોલ હશે એના પછી જ ફેક્ટરીમાં માલ આવશે નેચરલ રિસોર્સ પછી, અને એ ફેક્ટરીનું આખું કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ બનશે. એટલે તમે પહેલાં એક બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં જાઓ. પહેલાં બ્રાન્ડ હશે અને એનું ડિમાન્ડ હશે તો તમારું કમ્પોનન્ટનું સપ્લાય ચેનનું આખું ઇકોસિસ્ટમ બનશે. સપ્લાય ચેન એટલે જેટલું સ્ક્રૂ ડ્રાઈવરથી લઈને ટૂલિંગથી લઈને એનું OS સ્ટ્રક્ચરથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને આખું ડેટા સ્ટ્રક્ચરથી લઈને આખું હાર્ડવેર સ્ટ્રક્ચર બનશે, ત્યાં આખું સ્ટેક બનશે, ટેક સ્ટેક આખું ત્યાં બનશે. એના પછી એના માટે એના રો મટીરિયલ જોશે. રો મટીરિયલ્સ પણ અગર એ લોકો ત્યાંથી જ નીકાળે છે તો પછી એ લોકોને રિપ્લેસ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જશે. ઓકે. એટલે ચાઇના એ લેવલમાં ડીપર ઇન્ટિગ્રેશનમાં જઈ રહ્યો છે. દેટ ઇઝ વોટ આઈ કોલ ઇઝ વર્ટિકલ સપ્લાય ચેન ઇન્ટિગ્રેશન. તો જ્યારે એપલ ઇન્ડિયામાં પ્રોડક્ટ બનાવે છે કે કોઈ બીજી કોઈ કંપની ઇન્ડિયામાં એસેમ્બલ કરે છે, આપણે એવું માનવું છે કે આપણને ટેકનિકલ નો હાવ મળશે, પણ આઈ થિંક એસેમ્બલીની નો હાવ જ મળે છે. જે રિયલ આઈપી, જે રિયલ ટેક છે એ ઇન્ડિયા પાસે નથી આવતું. આઈપી ઇન્ડિયામાં રજિસ્ટર જ નથી થતા. બરાબર. આઈપી બહાર જ જાય છે. બરાબર. એટલે બેસિકલી ઇન્ડિયાના પાસે હમણાં ચલો ઠીક છે આપણને શીખવા માટે એસેમ્બલી ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ નોટ અ રોંગ સ્ટેપ. બરાબર. પણ લોંગ ટર્મ છે કે નથી ડ્યુરિંગ ધીસ જીઓ પોલિટિકલ ઇશ્યુઝ એ આપણે સોચવા જેવું છે. રાઈટ. હવે તમને એક નાનો એક્ઝામ્પલ આપું. તાઇવાન આજના દિવસમાં જે ચિપસેટનો વર્લ્ડનો લીડર છે, $450 બિલિયન ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ કરે છે. રાઈટ. ચાઇના આજના દિવસમાં $550 બિલિયન ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ કરે છે. આ બેઉના વચમાં ચાઇના તાઇવાનના વચમાં $900 બિલિયન એક્સપોર્ટ છે. રાઈટ. પણ ઇન્ડિયા હજી સુધી 30-40 બિલિયન પર પહોંચ્યું છે. તો ઇન્ડિયામાં પોટેન્શિયલ કેટલું છે તમે પણ સમજી શકો છો કે આપણા પાસે ઇલેક્ટ્રોનિક હાર્ડવેર એક્સપોર્ટ્સ વિથ OS ટેક
ઘણું ડીપર ઇન્ટિગ્રેશનમાં આપણા જઈ શકે છે અને એક્સપોર્ટ થઈ શકે છે. એટલે ઇન્ડિયા પાસે ઘણા રિસોર્સિસ છે. એટલે એનું રીઝન એ છે કે ઇન્ડિયા પાસે ટેલેન્ટ નથી કે આ પ્રોડક્ટ્સ ડેવલપ કરી શકે. કારણ ટેલેન્ટ છે તો બહાર જતું રહે છે. હંમેશા તમને હવે એક એનું પણ કહું છું કે જ્યારે ચાઇના વોઝ કન્સિડર્ડ એઝ અ સ્વેટ શોપ. સ્વેટ શોપ શું હોય કે ખાલી લેબર લોસ નથી અને આપણે લેબરને યુઝ કરી રહ્યા છે. આ જ્યારે 1980થી 2000ના વચમાં આ થતું હતું. એપલ હોય કે નાઇકી હોય, દે વર ઓલવેઝ ક્રિટિસાઇઝડ વર્લ્ડમાં એ લોકો ચાઇનાને એઝ અ સ્વેટ શોપ યુઝ કરી રહ્યા છે. સ્વેટ શોપ એઝ અ વર્ડ એ છે જ્યારે લેબરને વિદાઉટ લેબર લોઝ આપણે યુઝ કરી શકે અને વિદાઉટ કંઈ રેગ્યુલેશન્સ. એના માટે કંપનીનો કોસ્ટ ઓછો થઈ જાય. પણ એમાં કન્ટ્રી સ્માર્ટ હોય તો એ લોકો શીખી જાય કે એ લોકો ટેકનોલોજી ટ્રાન્સફર થઈ રહ્યું છે કે ન થઈ રહ્યું. ઇન અ વે જાપાનથી ચાઇનામાં ટેકનોલોજી ટ્રાન્સફર થયું હતું 1950 અને 1980ના વચમાં. જ્યારે જાપાન એક્સપેન્સિવ થઈ રહ્યું હતું તો એ લોકોને એક ચીપર પ્રોડક્શન કન્ટ્રી જોતી હતી, ત્યારે એ લોકોએ ચાઇનાને યુઝ કર્યું હતું. ચાઇના આજના દિવસમાં 1980માં શેન્ઝન એક શિપિંગ વિલેજ હતું. શિપિંગ વિલેજ એટલે ત્યાં ખાલી મછલી પકડવાના કામ થતા હતા. 1980થી લઈને અગર તમે આજે જોશો તો વર્લ્ડનું સૌથી બિગેસ્ટ ટેકનોલોજી હબ છે. જી મેં તમને કીધું $550 બિલિયન એક્સપોર્ટ થાય છે. વર્લ્ડના નંબર ઓફ હાઈએસ્ટ બિલિયનર્સ જે આવી રહ્યા છે એ શેન્ઝન ચાઇનામાંથી આવી રહ્યા છે બિકોઝ ઓફ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ્સ. તો આનો કહેવાનો મતલબ શું છે કે એ લોકોએ 40 વર્ષ લગાડ્યા. જી હું તમને કહી રહ્યો હતો કે પેશન્ટ કેપિટલ, પોલિસીસ, ઇન્ડસ્ટ્રીઝ અને એક ઇન્ટેન્ટ ઓફ કમ્પોનેન્ટ ઇકોસિસ્ટમ આખું જે બનવું જોઈએ કે 3000 અગર કમ્પોનેન્ટ લાગે તો 3000 ઇન્ડિયામાં યા ચાઇનામાં કેવી રીતે બની રહ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, અગર આપણા પાસે આ બધું છે પણ તો આપણે કેવી રીતે કરવું એનું ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકનોલોજી નો હાઉ ટ્રાન્સફર. ટેકનોલોજી નો હાઉ ટ્રાન્સફર એટલે બનાવવાનું કેવી રીતે છે. જैसे આપણા પાસે સ્કિલ સેટ છે પણ જ્યાં સુધી હું શીખાડીશ નહીં કે આ કરવાનું કેવી રીતે છે એ કઈ રીતે થશે. તો એ ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકનોલોજી નો હાઉ ટ્રાન્સફર થવું જોઈએ. હવે આ ડ્યુરિંગ ધીસ જીઓપોલિટિકલ ક્રાઇસિસ કોણ કેટલું કરવા માંગે છે એ સૌથી બડો ક્વેશ્ચન છે. જીઓપોલિટિકલી ડુ યુ થિંક અત્યારે વર્લ્ડ ઇઝ પ્રોબેબલી ઇન ઇટ્સ વર્સ્ટ ફેઝ સિન્સ વર્લ્ડ વોર II? ઇટ્સ વેરી ડિવાઇડેડ. મતલબ દુનિયા એટલી બધી ડિવાઇડેડ છે, બધા કન્ટ્રીને એકબીજાની સાથે કંઈક તો ચાલે છે. વર્લ્ડ વોર II પછી કદાચ આ લેવલનું જીઓપોલિટિકલ ટેન્શન બિલ્ડ થયું છે. હું ઓવરઓલ ઇકોનોમી પર એટલું કમેન્ટ નહીં કરી શકું, પણ હું ટેક ઇન્ડસ્ટ્રીના ઉપર કમેન્ટ કરી શકું છું કે ટેક ઇન્ડસ્ટ્રી યા એક સપ્લાય ચેન સૌથી વધારે ઇમ્પેક્ટ થાય છે અને જ્યારે આ જીઓપોલિટિકલ ક્રાઇસિસ થાય છે. આજે દિવસમાં ચાઇનાના પાસે નેચરલ રિસોર્સિસ છે અને એના પાસે કમ્પોનેન્ટ ઇકોસિસ્ટમ છે. અગર કમ્પોનેન્ટ ઇકોસિસ્ટમ છે અને નેચરલ રિસોર્સ છે તો એને ખબર છે કે એને કંટ્રોલ કેવી રીતે કરવાનું છે વર્લ્ડને. એ એના પોતાના બોર્ડર્સ લોક કરી નાખશે તો આપણા ઇન્ડિયન કન્ઝ્યુમર્સને ઇમ્પેક્ટ આવશે યા યુએસના કન્ઝ્યુમર્સને ઇમ્પેક્ટ આવશે. તો હરેક કન્ટ્રી સપ્લાય ચેનને યુઝ કરે છે પોતપોતાના એડવાન્ટેજના માટે ડ્યુરિંગ ધીસ જીઓપોલિટિકલ ક્રાઇસિસ. એ મેં જોયું છે. થોડું જીઓપોલિટિક્સને ડિટેલમાં સમજીએ, એના વિશે થોડી વાત કરીએ. ઘણા બધા પાસાઓ જે હું સમજું છું, મારે તમારી પાસેથી શીખવું છે કે મારે ક્લેરિટી જોઈએ કે આવું હોય કે ન હોય. મને એવું લાગે છે કે જે મોટા કન્ટ્રીઝ છે, યુએસ છે, ચાઇના છે, જેની ઇકોનોમીઝ આટલી મોટી થઈ ગઈ, એ લોકોના લીડર્સે બહુ પહેલાંથી પોતાનું ફ્યુચર સિક્યોર કરવા માટે ઘણી બધી કામગીરી કરી. ફોર એક્ઝામ્પલ, યુએસએ આફ્ટર વર્લ્ડ વોર II ડોલરને સિક્યોર કરવા માટે જે સ્ટેપ્સ લીધા, એવી રીતે ચાઇનાએ પોતાના રેર અર્થ મિનરલ્સને હજી સુધી પોતાના કંટ્રોલમાં રાખ્યા છે અને પ્લસ વધારે એ લોકોને નેચરલ રિસોર્સિસ મળી શકે એ માટે એ લોકો વધારે એક્સપાન્શનિસ્ટ છે. એટલે વધારે ને વધારે જમીનો એ લોકો બીજા બધા દેશોની પણ કબજો કરવા માટે એ લોકો એવું માને છે. આપણે ભારત એ વસ્તુ નથી, એક્સપાન્શનિસ્ટ આપણી મેન્ટાલિટી છે નહીં. ચાઇનાએ કરી રહ્યું છે કારણ કે એને ફ્યુચરના 40-50 વર્ષ સિક્યોર કરવા છે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાએ મિસ કરી ગયું છે કે આપણા લીડર્સે એવું નથી વિચાર્યું કે આગળ જઈને અમે બધી વસ્તુ કંટ્રોલ કેવી રીતે કરી શકીએ. એક માઇન્ડસેટનો ફરક છે, નંબર 1. અને બીજું મને એવું લાગે છે કે મોરલ કમ્પાસ જે છે ને, કે આ લોકોને મોરાલિટીથી એટલી બધો ફરક નથી પડતો કે કોઈ મારા વિશે શું વિચારે છે. હું મારી કંપનીની બોર્ડર શટ કરી દઈશ, હું મારી કંપનીની ઇકોનોમી શટ કરી દઈશ, હું કોઈ પણ કંપનીને ગમે ત્યારે બહાર કાઢી મૂકીશ અને ગમે ત્યારે હું કોઈ પણ વસ્તુ હાઈજેક કરી લઈશ. જે બહારના જે લીડર્સ છે, જેવી રીતે અત્યારે ટ્રમ્પ જે હિસાબથી બિહેવ કરે છે, કે પુતિન જે હિસાબથી બિહેવ કરે છે, કે ચાઇનામાં જે હિસાબથી બિહેવ થાય છે, ભારત એવું નથી કરી શકતું. ભારતને ક્યાંક શરમ આવે છે. સો આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ જે બે વાતો કીધી એ વાતમાં તથ્ય છે કે નહીં. જો આપણે નિમ્બલ છે એનો મતલબ નથી કે આપણે વીક છે. હું એક વાત કહું છું, અહીં આપણી સ્ટ્રેન્થ પણ છે ઇન્ડિયાની.
તમે ચાઇના અને યુએસની વાત કરી. ચાઇના એક વેથી ઓટોક્રેસી વેથી સોચે છે કે જે મારા કન્ટ્રી માટે સારું છે એ હું કરીશ. બરાબર. દુનિયા કાંઈ પણ સોચે મને ફરક નથી પડતો. અને એ લોકો એ રીતે ગ્રો પણ થયા છે. આજના દિવસમાં એ લોકોની ગ્રોથ જે છે એના લીધે પણ થઈ જાય બીકોઝ લીડરે ક્લિયરલી સોચ્યું હતું કે હું આવી રીતે જ કરીશ અને આવી રીતે મારી કન્ટ્રી ગ્રો થશે. બરાબર. એ લોકોએ 40 વર્ષ સુધી એવી રીતે જ ફોલો કર્યું છે અને પીપલે બ્લાઇન્ડલી લીડરને ફોલો કર્યું પછી. That is one way of looking at જરૂરી છે. One way of looking at it જ્યારે કન્ટ્રીને ડેવલપ કરવું છે. બરાબર. સેકન્ડ વે છે કે જ્યારે યુએસ જે રીતે છે, યુએસ હવે પ્રોટેક્શનિસ્ટ ઇકોનોમી કહું છું કે એ પોતાની ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરવામાં વધારે બિલીવ કરે છે. કે એક ટાઈપ ઓફ ઓટોક્રેસી છે અને એક ટાઈપ ઓફ કે હું મારી ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરીશ પછી દુનિયાને જે થાય એ થાય, પણ હું મારી ઇન્ડસ્ટ્રી યુએસમાં જેટલી છે એને હું પ્રોટેક્ટ કરીશ અને એના માટે મને કાંઈ પણ સ્ટેપ્સ લેવા પડશે હું લઈ લઈશ. ઇન્ડિયા બિંગ ડેમોક્રેટિક આપણે બધાને જ વેલકમ કરે છે, રાઈટ. એક પણ આમાં એક જ ચીજ છે કે ડેમોક્રેસીને એ લોકોએ ગ્રાન્ટેડ ના લેવું જોઈએ કોઈને પણ. ડેમોક્રેસી ઇઝ વેરી ગુડ. હરેક કન્ટ્રીને હરેક સ્ટાર્ટઅપને અહીંયા ફ્લરિશ થવાનો એક ઓપ્શન છે. તમે સોચો તમે હરેક ફોરેન કંપની ઇન્ડિયામાં આવીને કંપની ખોલી શકે છે, તમે જઈને ત્યાં ખોલવાનું સોચી શકો? નહીં સોચી શકો એટલા જલ્દી. રાઈટ. તો એ એક એડવાન્ટેજ પણ છે ડેમોક્રેસીનો. એ ડેમોક્રેસીનો એડવાન્ટેજ આપણા ઇન્ડિયાના હરેક સ્ટાર્ટઅપને મળશે જે બહારના લોકો ક્યારેક મિસયુઝ કરે છે. એ મિસયુઝ થઈ શકે છે. એટલે ડેમોક્રેસી વિધાઉટ ગવર્નન્સ, વિધાઉટ એની મોરલ ગાઈડલાઇન્સ યા વિધાઉટ એની કમ્પ્લાયન્સ એ એક રિસ્કી છે જે એનું લાઇન ડ્રો કરવું પડશે. જે રીતે અગર ચાઇનામાં તમે કાંઈ પણ જે ત્યાં વિવો જેવી રીતે ઇન્ડિયામાં કરી રહ્યો છે, ચાઇનામાં અગર 1 વર્ષ પણ કોઈ કર્યો તો એને લાત મારીને બહાર કાઢી નાખ્યો. અચ્છા. એટલા સ્ટ્રિક્ટ છે એ લોકો. યુએસ એ ના જ અલાઉ કર્યો. 2 વર્ષમાં અગર તમે કમ્પ્લાયન્સ ફોલો નથી કર્યું તો એ લોકોએ તમને બહાર કાઢી નાખ્યો. અહીંયા વી આર લુકિંગ ફોર ઇટ કે ઠીક છે, દેટ ઇઝ ધ રીઝન સમટાઇમ્સ ડેમોક્રેસી વિથ ડિલે ડિસિઝન ઇઝ અ પ્રોબ્લેમ. બટ ડેમોક્રેસી ઇઝ અ ગુડ થિંગ કે હરેક લોકોને ગ્રો કરવાનો ઓપ્શન મળે છે. આજે હું એમ એટલા જલ્દી નહીં સોચી શકું કે મને ચાઇનામાં જઈને કંપની ખોલવી છે. હું એટલા જલ્દી નહીં સોચી શકું કે મને યુએસ જઈને કંપની ખોલવી છે. મને ખબર છે કે પોસિબલ નહીં થાય. ઇન્ડિયામાં એ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું હમણાં પોસિબિલિટી છે. સો ડેમોક્રેસી ઇઝ ગુડ, બટ ડેમોક્રેસી વિધાઉટ એની સોર્ટ ઓફ મોરલ રિસ્પોન્સિબિલિટી કે ભાઈ તમારે વિધાઉટ ગવર્નન્સ યા વિધાઉટ એની બાઇન્ડિંગ એ એક લો છે. એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોવો જરૂરી છે, ઇઝ ઓફ ડુઈંગ ફ્રોડ ન હોવો જોઈએ. એને એ લોકો લાઇન ક્રોસ પોતાની ના કરવી જોઈએ. રાઈટ. પણ એનું મને એક બહુ મોટું કારણ એ પણ લાગે છે માધવભાઈ કે આપણી જ્યુડિશરી છે ને ઇટ્સ વેરી સ્લો. આપણે ત્યાં કમ્પ્લાયન્સીસ પણ હશે, આઈ એમ શ્યોર કે હશે જ કમ્પ્લાયન્સીસ. હવે એને એન્ફોર્સ કરવા માટેની ઇકોસિસ્ટમ એટલી ડેવલપ નથી થઈ અને કદાચ કોઈ કમ્પ્લાયન્સીસને ફોલો નથી કરતું તો એના પર જે કડક પગલાઓ લેવા જોઈએ, હવે એ વાત પછી જ્યુડિશરીમાં જતી રહે. એટલે રિધમ દેસાઈ, જેપી મોર્ગન આઈ થિંક ઇન્ડિયા મેનેજિંગ ડિરેક્ટર ઓર મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા મેનેજિંગ ડિરેક્ટર, હી સેડ ઇન વન કોન્ફરન્સ કે ઇન્ડિયા જેટલું ઝડપથી ગ્રો કરી રહ્યું છે ને, કે જે આપણા સપનાઓ છે કે આપણે $5 trillion ઇકોનોમી કે $30 trillion ઇકોનોમી ઇન લોંગ ફ્યુચર આપણે બનવું છે, તો એ તો થવાનું જ છે. પણ એની સાથે સાથે જ્યુડિશરી છે ને એ પણ એ જ પેસમાં ગ્રો થવી ખૂબ જરૂરી છે જેનાથી ઇન્ડિયાના ઇન્ટરેસ્ટ સચવાયેલા રહે. હવે આ વિવો મિસયુઝ કરી શકે છે ઇન્ડિયાના લોઝનો, ઇટ્સ બીકોઝ જ્યુડિશરી ઇઝ સ્લો. મને એવું લાગે છે ડિસિઝન મેકિંગ સ્લો છે. જ્યુડિશરી હશે પણ અગર આપણે કમ્પ્લાયન્સ છે પણ ડિસિઝન મેકિંગ ઇઝ સ્લો, રાઈટ. સો એટલીસ્ટ we should make sure that probably કે along with democracy, I believe કે democracy is one of the best way to do, કે ડેમોક્રેસી સૌથી સારું છે. કેમ કે આજના દિવસમાં બીજા કન્ટ્રીમાં જઈને તમને સર્વાઈવ કરવું એટલું ઇઝી નથી. ઇન્ડિયામાં તમને પોતાનું જ લાગશે. આજે જેટલા પણ લોકો ઇન્ડિયાથી બહાર જઈને ફોરેનમાં રહી રહ્યા છે ઇન્ડિયન્સ, એ લોકોને પોતાનું લાગતું જ નથી, રાઈટ. ઇન્ડિયામાં આવીને જ પોતાનું લાગે છે. એનું કારણ એક જ છે કેમ કે ઇન્ડિયામાં એ ડેમોક્રેસીનો માહોલ છે અને એ માહોલ સાચેમાં જોવા જાય તો એ એક સેફગાર્ડ આપણને કરે છે અને એ સેફગાર્ડ જે એક મોરલ આપણને સેફટી આપે છે એને ખાલી આપણે મિસયુઝ ના કરવું જોઈએ. દેટ ઇઝ વોટ ધ ફોરેન બ્રાન્ડ્સ શુડ નોટ બી ડુઈંગ ઇટ. તો આ એક કમ્ફર્ટ છે. કમ્ફર્ટને ઘણા લોકો મિસયુઝ પણ કરે છે. મિસયુઝના જે તમે ગાઈડલાઇન્સ છે એ તમે કેટલા સ્ટ્રિક્ટલી કરી શકો છો, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન. એ ડિસિઝન મેકિંગ તમે કેટલા જલ્દી લ્યો છો એના બેસિસના ઉપર આપણે ઠીક છે આઈ થિંક આ કન્ટ્રીને કોઈ ગ્રાન્ટેડ પર લેશે નહીં. રાઈટ. હમણાં ડોનાલ્ડ ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ 2 દિવસ પહેલાં જ આવ્યું છે કે ધ વર્લ્ડ થિંગ્સ આઈ એમ અ ડિક્ટેટર, યસ આઈ એમ એન્ડ યુએસ નીડ્સ ઇટ. કે હું સરમુખત્યાર જ છું અને યુએસને આ સરમુખત્યારની જરૂર છે ને એ જ રીતે ઓપરેટ કરે છે કે એને કોઈની પડી જ નથી. આજના દિવસમાં એક હું જનરલી કહું છું કે આપણે જે પણ લીડરને ચૂઝ કરે છે આપણે ઇન્ડિયામાં, આપણે એને ભરોસો રાખવો બહુ જરૂરી છે.
આપણે 2014માં જ્યારે મોદી ગવર્મેન્ટ આવી હતી, મોદી ગવર્મેન્ટે આખો આ પ્રોસેસ ફ્લો કર્યો કે મેક ઇન ઇન્ડિયા થવું જોઈએ, અને ભલે એ પહેલાંથી પણ ચાલતું હશે પણ એને ઇમ્પ્લિમેન્ટેશન અને એક્ઝિક્યુશન એ બહુ સ્ટ્રોંગલી કર્યું. ઘણા લોકોએ મિસયુઝ કર્યું, એને ચાન્સીસ આપ્યા. બિંગ ડેમોક્રેટિક આપણે બધાને ચાન્સીસ આપ્યા. મને ખબર છે 2018થી લઈને ગવર્મેન્ટ કન્ટિન્યુઅસલી કરી છે કે એક્સપોર્ટ કરો ઇન્ડિયાથી. કોઈ બ્રાન્ડ્સ કરતી નથી કેમ કે બધી કંપની ચાઇનાથી છે, તો એનાથી ઇન્ડિયાથી શું કામ એક્સપોર્ટ કરશે? ગવર્મેન્ટના ક્લિયર મેન્ડેટ હતા કે ભાઈ અમને ફોરેન રિઝર્વ્સને બચાવવા માટે એક્સપોર્ટ્સ કરવાના છે. 2018થી કંપનીને કહી રહ્યા છે, એવું નથી કે નથી કર્યા. આઈ હેવ બીન સીઈંગ દેટ વેન આઈ વોઝ ઓન ધ અપોઝિટ સાઇડ કે ભાઈ ફોરેન કંપનીઝને બધાને કહે છે કે તમે અહીંયાથી એક્સપોર્ટ ક્યારે સ્ટાર્ટ કરશો. બધી કંપનીએ રોડમેપ બનાવીને આપી દીધા પણ કોઈ રોડમેપ ફોલો નથી કરતું, કેમ કે એ લોકો બધા પોતપોતાની કન્ટ્રીઝને પણ ફૂલફિલ કરવાના છે એક્સપેક્ટેશન, તો શું કામ કરશે? રાઈટ, ત્યાં આપણે સ્ટ્રિક્ટ થવું પડે, જેવી રીતે ટ્રમ્પ થયો છે. ટ્રમ્પ થયો છે એવી રીતે ત્યારે સ્ટ્રિક્ટ થવું પડે કે ભાઈ તમે મને 3 વર્ષનો પ્લાન આપ્યો હતો, 4 વર્ષનો પ્લાન આપ્યો હતો, શું ખાલી પેપરમાં જ આપ્યો હતો? રાઈટ, 4 વર્ષ પછી પણ તમે હજી નથી કર્યું તો કરવા શું માંગો? પાછું તમે હજી નવું પેપર બનાવીને આપી દીધું 5 વર્ષનું. આ ના થવું જોઈએ. તમે ચાઇના સાથે બહુ બિઝનેસ કર્યો. યસ. ટેલ મી 3 બેસ્ટ થિંગ્સ અબાઉટ ચાઇના એન્ડ 3 વર્સ્ટ થિંગ્સ અબાઉટ ચાઇના. 3 બેસ્ટ થિંગ્સ અબાઉટ ચાઇના અગર હું કહું તો એ લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સમાં બહુ બિલીવ કરે છે, ડીપર સપ્લાય ચેઇન ઇન્ટિગ્રેશનમાં બહુ બિલીવ કરે છે, પોતાની કંપનીઝને પ્રોટેક્ટ કરીને ગ્રો કેવી રીતે કરવું ફોરેન કંપનીઝના સામે એમાં બહુ બિલીવ કરે છે. બરાબર. રાઈટ. ઇટ ઇઝ નોટ ઓનલી કે ગવર્મેન્ટ, ઇન્ડસ્ટ્રી પણ સાથે એટલું સપોર્ટ કરે છે અને પીપલ પણ એટલા સાથે એને ફોલો કરે છે. રાઈટ, રાઈટ. એટલે એક બિલીફ સિસ્ટમ છે આખા કન્ટ્રીમાં કે જે પણ ઉપરથી થઈ રહ્યું છે એ અમારા સારા માટે થઈ રહ્યું છે, અને એને ઇન્ડસ્ટ્રી પણ ફોલો કરે છે, પીપલ પણ ફોલો કરે છે, અને આખું જે એક સિસ્ટમ છે એ બની રહ્યું છે. આઈ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આખું જે સ્ટેક બને છે. અગર હું ટેકનોલોજીની જ વાત કરું, મેં તમને સિમ્પલ કીધું શેન્ઝનમાં સૌથી વધારે બિલિયનર નીકળ્યા લાસ્ટ 40 વર્ષમાં. ઓવરનાઇટ તો નથી નીકળ્યા. રાઈટ, રાઈટ. આ નીકળ્યા છે કેવી રીતે? જ્યારે તમે એને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે, ગવર્મેન્ટે એને એક સપોર્ટ આપ્યો છે કે તને કાંઈ નહીં થાય. તો એક પોલિસી સપોર્ટ નથી કરતું, ઇન્ડસ્ટ્રી પણ સાથે આગળ એટલી જ ચાલવી જોઈએ. રાઈટ. કમ્પોનન્ટ આખું ઇકોસિસ્ટમ બનવું જોઈએ. આગળ જે રીતે અગર 300 કમ્પોનન્ટ લાગે છે ફોનના અંદર, તો 300 યા 3000 બધાના જ એના બાય પ્રોડક્ટના કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ બનવા જોઈએ, ત્યાં બનવા જોઈએ. રાઈટ. અને એને સપોર્ટ કરવા માટે યા એને ઇકોનોમીને ગ્રો કરવા માટે એ લોકો ગવર્મેન્ટ શું કરશે? હવે તમને એક નાનો એક્ઝામ્પલ આપું છું, હમણાં લેટેસ્ટ વાળો. ત્યાં 300 મિલિયન હેન્ડસેટની માર્કેટ છે ચાઇનામાં. ગવર્મેન્ટે 500 RMB એટલે રફલી અરાઉન્ડ 5000 રૂપિયા પર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કન્ઝ્યુમરને આપી રહ્યા છે. બરાબર. એક જ રીઝનથી, કેમ કે હમણાં ઓલું ચાઇના US અને ચાઇનાના વચમાં જ્યારે ટ્રેડ ટેન્શન હતું, એક્સપોર્ટ સ્લો થઈ ગયા હતા, તો એને એક જ ચીજ કરી કે ગવર્મેન્ટે પોતાનું કન્ઝમ્પશન વધારવા માટે ગવર્મેન્ટે 500 RMB વિચ ઇઝ 5000 રૂપીઝ સબસિડી ટુ એવરી સિંગલ કન્ઝ્યુમર કે જે નવું ઇલેક્ટ્રોનિક આઇટમ લેશે, ઇટ મે બી સ્માર્ટફોન યા એની અધર ઇલેક્ટ્રોનિક આઇટમ, ગવર્મેન્ટે હરેકને સબસિડી આપી ટુ ઇન્ક્રીઝ લોકલ કન્ઝમ્પશન. વાવ. કેમ કે લોકલ કન્ઝમ્પશન સ્ટ્રોંગ હશે અને લોકલ જ હશે તો પૈસા લોકલમાં ફરશે. રાઈટ. તો કંપનીઝ પણ સ્ટ્રોંગ થશે. તો કંપની સ્ટ્રોંગ થશે. તમારા કન્ઝમ્પશન તમારું છે પણ કંપનીઝ બહારની છે, તો પૈસા તો તમારા બહાર જ વયા ગયા, રોયલ્ટીથી યા આઈપીએસથી કયા પણ વેથી બહાર વયા ગયા. આજે 10 વર્ષથી ચાઇનીઝ કંપનીઝ ઇન્ડિયામાં છે, ₹1 ટેક્સ ભર્યો નથી. રાઈટ. એ લોકોને ડાયરેક્ટ ટેક્સેશન અને ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં એ લોકોને ડિફરન્સ નથી ખબર પડતી. રાઈટ, રાઈટ, રાઈટ. તો આજના દિવસમાં એ લોકો કે અમે જીએસટી તો ભરી રહ્યા છે. હવે જીએસટી હવે ગવર્મેન્ટ કહે છે કે તમને ડાયરેક્ટ ટેક્સેશનની અમે લોકો વાત કરી રહ્યા છે, અને જ્યારે તમે અહીંયા 10 વર્ષથી કામ કરો છો, તમે પ્રોફિટેબલ નથી તો તમે અહીંયા છો શું કામ? રાઈટ. એટલે પૈસા તો જાય રહ્યા છે બહાર, યા તો ટ્રાન્સફર પ્રાઇસિંગમાં, યા તો રોયલ્ટીથી એથી જાય રહ્યા છે. શાઓમીથી લઈને વિવોથી લઈને ઓપ્પો, હરેક ચીજ આ લોકો બધા લોકોને જ ક્વેશ્ચન થયું છે. રાઈટ. દેટ ઇઝ વેર ઇટ ઇઝ કે ચાઇનામાં સૌથી મોટો એડવાન્ટેજ છે કે અગર તમે કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ ગવર્મેન્ટ સપોર્ટ કરે છે, ઇન્ડસ્ટ્રી અગર બને છે, તો એ લોકો બધા જ મળીને એ લોકો એને ગ્રો કેવી રીતે કરવું એના ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાછળ સૌથી મોટું ફોકસ કરે છે કે એ લોકો અમારું લોકલ કન્ઝમ્પશનને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધી શકે, કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ કેવી રીતે બની શકે, અને આ બધાના ઉપર પોલિસીઝ અમે કેવી રીતે બનાવીએ કે અમે લોકો એના પર ડેવલપ થઈ શકે. રાઈટ. તો પોલિસીઝ ફર્સ્ટ નથી, ફર્સ્ટ આ 3 ચીજ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ શું છે, ઇન્ડસ્ટ્રી અને લોકલ કન્ઝમ્પશન કેવી રીતે અમે સપોર્ટ કરી શકશે, એ બેસિસના ઉપર પોલિસી બનશે. રાઈટ, રાઈટ.
પ્રોબ્લેમ આપણા ઇન્ડિયામાં એ છે કે આપણે એ સોચીએ કે પેલા પોલિસી બનશે પછી આપણે કામ કરવાનું ચાલુ કરશું. રાઈટ 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 આપણે બધું જ ગવર્મેન્ટના ઉપર ના નાખી શકે. ટ્રુ. થોડે આપણે પણ કરવું પડશે. રાઈટ રાઈટ, ગવર્મેન્ટ પૂરું હાથ દેવા તૈયાર છે, પણ આપણે કેટલું કરવા માટે તૈયાર છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ રાઈટ. આજે તમે ગવર્મેન્ટની હેલ્પની વાત કરીને, આ તો બહુ મોટા લેવલની તમે વાત કરી. તમને એક નાનકડી સ્ટોરી કહું. મારા એક ક્લાયન્ટ હતા, હી સેલ્સ ગેમ્સ, જે આપણે બેકયાર્ડમાં કે બીચ પર રમી શકીએ એવી એક ગોલ્ફની ગેમ છે, એ વેચે છે યુએસમાં, અને એની બધી સપ્લાય ચાઇનાથી આવે. હવે એમણે આ કંપની અક્વાયર કરી હતી ને, વોન્ટેડ ટુ ગો બિગ, ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને કંપનીને મલ્ટીફોલ્ડ કરીને વેચવી હતી, એ એમનું વિઝન હતું. તો એમની ડિમાન્ડ વધવાની હતી, એમને ખબર હતી કે મારી ડિમાન્ડ કદાચ 20-25 ગણી વધે. સી વેન્ટ ટુ ચાઇના ટુ ફાઇન્ડ ધ ફેક્ટરી શોધવા ચાઇના ગયા. ત્યાંથી એક ફેક્ટરી મળી કે જેમના પ્રાઇસ પોઈન્ટ પર, એમના ટર્મ્સ પર એમને આ બધું મેન્યુફેક્ચરિંગ કરીને આપી શકે. હવે ફેક્ટરીએ એવું કહ્યું કે અમારી પાસે આટલી કેપેસિટી નથી કે તમને આટલા બધા કન્ટેનર્સ એકસાથે જોઈએ, આટલી કેપેસિટી અમારી પાસે નથી. તો એ કે અમે તમને બીજી ફેક્ટરી શોધીને આપીએ, એના માટે થોડો સમય લાગે એમ છે. આ લોકોએ કીધું ના, અમારી પાસે સમય નથી. તો કે એક કામ કરો, અમને એક દિવસનો સમય આપો. બીજા દિવસે ત્યાંના કાઉન્સિલ મેમ્બર્સ, ગવર્મેન્ટના કાઉન્સિલ મેમ્બર્સ વોઝ સિટિંગ ઇન ધ ફેક્ટરી, અને એ લોકો ગેરંટી આપે છે કે તમારી બધી સપ્લાય થઈ જશે, તમે ખાલી ઓર્ડર એડવાન્સ લખાવો. એવું નહીં કે જે તે જરૂર પડે તમે એડવાન્સમાં ઓર્ડર લખો, અમને પૈસા ગવર્મેન્ટ આપશે, કેપેસિટી એક્સપેન્ડ કરવા માટે ગવર્મેન્ટ મદદ કરશે અને તમને તમારી સપ્લાય મળી જશે. આઈ વોઝ બ્લોન જ્યારે મેં આ સ્ટોરી સાંભળી કે આટલી સ્વિફ્ટલી 24 કલાકમાં ગવર્મેન્ટ ફેક્ટરીમાં આવીને બેસી જાય છે અને કસ્ટમરને ગેરંટી આપે છે કે તમને તમારી બધી સપ્લાય થઈ જશે. ટ્રુ છે. એ લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ શું કીધું કે તમારા પાસે અગર ડિમાન્ડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એમાં એક્સપાન્શનમાં કંઈ પ્રોબ્લેમ છે, તો ગવર્મેન્ટ તમારા પાસે પેચ ઇન થાય છે કરવા માટે. વાવ. રાઈટ, એટલે આ બધું હેન્ડ ઇન હેન્ડ થાય છે. એવું નથી કે ખાલી એક જ જણ મળીને કરી શકવાનું છે, બધાને સાથે કરવું જોઈએ. અહીંયા આપણા ઇન્ડિયામાં ખાલી બધાના પોતપોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, એટલે પોતપોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ વધારે છે અબાઉ નેશન ઇન્ટરેસ્ટ. તો જ્યારે નેશન ઇન્ટરેસ્ટના પેલા તમારા સેલ્ફ ઇન્ટરેસ્ટ હશે, તો આઈડિયલી એટલા જલ્દી નેશન ડેવલપ નહીં થાય. અને અગર તમને કંઈ કરવું છે, મેં શું કીધું, એક ફેક્ટરીથી નહીં થાય, આખું ઇકોસિસ્ટમ લાવવું બહુ સાચી વાત છે. સાચી વાત. વોટ આર ધી વર્સ્ટ થિંગ? આપણે સારી વાતો તો બહુ કરી ચાઇનાની. વોટ આર ધ 3 થિંગ્સ ધેટ યુ ડોન્ટ લાઈક અબાઉટ ચાઇના? કે એ લોકો બીજાના કલ્ચરને એટલું રિસ્પેક્ટ નથી કરતા. અચ્છા. એ લોકો બિકોઝ કેમ કે યા તો એ લોકોને એક્સપોઝર નથી, એમ નથી કહેતો કે કેમ નથી કરતા, પણ આપણે એઝ અ ઇન્ડિયન આપણે હરેક કલ્ચરને રિસ્પેક્ટ કરશો, કયા પણ કન્ટ્રીમાં જશો આપણે હરેક કલ્ચરને રિસ્પેક્ટ કરશો. કદાચ એ લોકો યા તો હવે પોતાને ડેવલપ નેશન સમજે છે, તો એ લોકો બધાને ઇન્ફિરિયર જ સમજે છે. અચ્છા, એવું છે? કદાચ મને એવું લાગે છે, પણ બેસિકલી એ લોકો કેમ એવું લાગે તમને? અન્ડરસ્ટેન્ડ મે બી કેમ કે જ્યારે તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, તમારે એક કલ્ચરલ રિસ્પેક્ટ હોવું જોઈએ કે તમે કોઈ પણ કન્ટ્રીને બિઝનેસ કરવા માંગો છો, કલ્ચરલ રિસ્પેક્ટ હોવું જોઈએ. રાઈટ. એ લોકોને ખબર છે કે અમારા પાસે સુપ્રીમેસી છે પ્રોડક્શનની, ક્વોલિટીની, સપ્લાય ચેનની. તો ખબર છે અમે રિપ્લેસ થવાના જ નથી. જ્યારે એ રિપ્લેસ નથી થવાના, તો બેસિકલી એ લોકોને એક કોન્ફિડન્સ છે અને એક એટીટ્યુડ આવી જાય. એ જે હમ્બલનેસ જે આવી જાય, બેસિકલી મે બી દેટ ઇઝ ધ રીઝન કે કલ્ચરલ ડિફરન્સ આવે. કે દેટ ઇઝ વેર આઈ સી કે એક હમ્બલનેસ નથી. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઇન્ડિયામાં જેટલા પણ ચાઇનીઝ બ્રાન્ડમાં ઇન્ડિયન્સ કામ કરે છે, એ લોકોની કોઈ વેલ્યુ નથી. કેમ કે આખા ડિસિઝન મેકિંગ, કંટ્રોલ અને બધું છે એ ચાઇનાથી થઈ ગયું છે. બરાબર. એ મેં તમને વિવો અને ઓપ્પોનું કીધું, બધા ડિસિઝન મેકિંગ ઇન્ક્લુડિંગ સ્મોલર સ્કીમ્સ, એ બધી ડિસિઝન ચાઇનાથી બેસીને થાય છે. અચ્છા, એવું છે? ઇન્ડિયામાં ઇન્ડિયન્સને ₹1 ઓથોરિટી નથી. અચ્છા. રાઈટ, ધીસ ઇઝ ધ બિગેસ્ટ પેઇન પોઈન્ટ. ડિસ્ટ્રીબ્યુશન પણ એ લોકોના ચાઇનીઝ છે ઇન્ડિયામાં. એ લોકોએ પોતાનું જ ઇકોસિસ્ટમ આખું ઇન્ડિયામાં બનાવીને રાખ્યું છે. એ લોકોએ કોઈ ચીજ ઇન્ડિયનના હાથમાં આપી નથી ઓથોરિટી. વિચ મીન્સ કે તમે બીજા કન્ટ્રીમાં જઈને રિજનમાં જાઓ તો તમે લોકલને ટ્રસ્ટ નથી કરવા માંગતા, તમે આખું પોતાનું જ ઇકોસિસ્ટમ બનાવ્યું છે. મે બી બિકોઝ કે તમને પૈસા એના અંદર વચમાં રાખવા છે, યા તો મે બી તમને ટ્રાન્સપરન્ટ થવું જ નથી, યા તો મે બી તમે ટ્રસ્ટ નથી કરતા. પણ અગર તમે લોકલ એ કન્ટ્રીમાં જઈને કરો છો અને તમે એ લોકલ્સના ઉપર તમે રિસ્પેક્ટ નહીં કરો, દેટ ઇઝ વેર આઈ સી વન ઓફ ધ બિગેસ્ટ વીકનેસ. મેં તો મારું પોતાનું ચાઇનીઝ ઇકોસિસ્ટમના હિસાબે, સ્માર્ટફોનના ઇકોસિસ્ટમના હિસાબે હું વાત કરી રહ્યો છું કે અમે આખું જે ટેક ઇકોસિસ્ટમ જોયું હતું. રાઈટ, વાઇલ એવરીબડી વુડ લાઈક ટુ કંટ્રોલ. એવું નથી કે ખાલી ચાઇનીઝ એવા છે. આઈ હેવ સીન બેક ડેઝ ઇન નોકિયા ઓલ્સો, કે નોકિયામાં પણ અગર આખું જે હતું બધું કંટ્રોલ ફિનલેન્ડથી એ લોકોને એવી રીતે જ કરવું હતું. સો લોટ ઓફ પીપલ યા ડેવલપ કન્ટ્રીઝ, એ લોકો ડેવલપિંગ કન્ટ્રીઝને
એટલું મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ મેં એ જોયું છે કે ઘણીવાર આપતા નથી. બરાબર. દેટ્સ વેર આઈ સી વન થિંગ. સેકન્ડ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇઝ કે એ લોકો બીજા કન્ટ્રીના કમ્પ્લાયન્સને એ લોકોને કોઈ ફરક જ નથી પડતો. દાદાગીરીથી ઓપરેટ કરે છે. પોતાના હિસાબે જ ઓપરેટ કરે છે. પોતાના કન્ટ્રીના કમ્પ્લાયન્સ એ લોકોના માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજાના કન્ટ્રીને એઝ અ કન્ઝમ્પશન માર્કેટ યુઝ કરે છે, પણ એ લોકોના કમ્પ્લાયન્સ યા આઈ હેવ અ પોલિસી કે ગિવિંગ બેક ટુ સોસાયટી. એટલે તમે જે સોસાયટીમાં કામ કરો છો એ સોસાયટીને તમે ડેવલપ કેવી રીતે કરશો, રાઈટ કે તમે એ સોસાયટીથી કમાઈ રહ્યા છો. રાઈટ રાઈટ રાઈટ. એ મેં તમને કીધું વિવો અને ઉપર કરે અહીંયાથી કમાઈ રહ્યા છે, તો તમે એ સોસાયટી માટે શું કર્યું? તમે કાંઈ નથી કર્યું. તમે પૈસા પાછા લઈને વયા ગયા. રાઈટ રાઈટ રાઈટ. ખાલી તમે એક એડ કરીને યા તમે કાંઈ ઇન્ડિયાને કાંઈ બેનિફિટ કોન્ટ્રીબ્યુશન નથી. નથી. દેટ ઇઝ નોટ અ કન્ટ્રીબ્યુશન. એ સામે ઘણું લઈ જાઓ છો તો એના સામે ઘણું લઈ જાઓ ને તમે ખાલી પેનિસ ફેંકીને તમે પાઉન્ડ લઈને વયા જાઓ, તો એનો મતલબ એ નથી કે અમે લોકો પાગલ છે અહીંયા. તો કહેવાનો મતલબ શું છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આ જે છે ને કે ગિવિંગ બેક ટુ સોસાયટી. ગિવિંગ બેક ટુ સોસાયટી એટલે કે તમે એ સોસાયટીમાં જેમાં તમે કમાઈ રહ્યા છો એ સોસાયટીને તમે ડેવલપ કરવા માટે શું કર્યું. મેં એને જોયું કે ક્યારે પણ એવા કોઈ એફર્ટ્સ એ લોકોએ નાખ્યા હોય. રાઈટ. તો એટલે મેં તમને કીધું હતું કે ઇન્ડિયા હેઝ ઓલવેઝ બીન યુઝડ એઝ અ કન્ઝમ્પશન માર્કેટ. કે અહીંયા આપણે કન્ઝ્યુમર છે એને યુઝ કરો અને તમારું લઈને વયા જાઓ, પણ નોટ એઝ અ લોંગ ટર્મ રીઇન્વેસ્ટમેન્ટ માર્કેટ કે જેમાં તમે લોંગ ટર્મ એ કમ્યુનિટીને ડેવલપ કરી શકો. સો આ થોડા બધા મેં ડ્રોબેક્સ જોયા છે. અત્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે, ટેરિફ વોર ચાલે છે, કે અમેરિકા અવારનવાર ભારતને ટેરિફ આપવાની ધમકી મારે છે, તો એનાથી લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ આપણી ઇકોનોમી પર શું ફરક આવશે તમારા હિસાબથી? વિલ ઇટ અફેક્ટ અસ સો બેડલી કે આપણું ઇકોનોમિક ટાર્ગેટ જે ગ્રોથનો ટાર્ગેટ છે આપણે મિસ કરી જઈએ, કે વી વિલ કમ ઓવર ઇટ? હું એક વેથી પોઝિટિવ વેથી અગર હું તમને કહું તો આપણે ઇન્ડિયનને અગર આવો એક ઝટકો મળશે તો આપણે પોતાનું ડેવલપ કરવા માટે જલ્દી દોડશું. આપણે પોતાનું ટેક હું જનરલી કહું તો વધારે જલ્દી ફાસ્ટ આપણે સોચશો. જો આપણે કમ્ફર્ટમાં છે કે આ બધું સારું છે, બધું મળે છે આપણને બહાર, બધું મળે છે, બધું સારું છે, બધું બરાબર ચાલી રહ્યું છે, જે દિવસે આપણને ખબર છે કે બેસિકલી કે આપણી ડિપેન્ડન્સ વધારે થઈ રહી છે અને પીપલ આર્મ ટ્વિસ્ટ કરી રહ્યા છે, તો આપણે પોતાનું કરવાનું જલ્દી સોચશો. રાઈટ. જલ્દી સોચશો તો આપણી ઇન્ડસ્ટ્રી જલ્દી બનશે. તો હું તો એ હિસાબે એકવાર પોઝિટિવ પણ લઉં છું એકવાર. બરાબર. ના એ જ રીતે લેવું જોઈએ, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી. દેર ઇઝ નો અધર વે. આપણે ગુજરાતી છે, આપણે હિસાબે સોચો કે આમાંથી સારું શું થઈ શકે. યસ યસ યસ. રાઈટ. સારું તો આ થઈ શકે છે કે બેસિકલી લોકલ ઇન્ડસ્ટ્રી જલ્દી ડેવલપ થશે. રાઈટ રાઈટ. લોકલનું આખું ઇકોસિસ્ટમ બનશે. રાઈટ. અને પછી આપણે પણ સોચો કે આપણું કન્ઝમ્પશન અને આપણું પ્રોડક્શન ઇન્ડિયામાં રહે અને એનું બેનિફિટ ઇન્ડિયાના અંદર જ રહે. બટ ડુ યુ થિંક એક નવી ઓપરેટિંગ સિસ્ટમ બની શકે ઇન્ડિયામાં? જો બનવા માટે આપણે આપણા આજના દિવસમાં સૌથી વધારે હાઈએસ્ટ સર્વિસ એક્સપોર્ટ્સ ઇન્ડિયાથી થયા છે. જેટલા પણ અગર એમ્પ્લોઈઝ જુઓ તમે, સોફ્ટવેર એન્જિનિયર્સ અને કોડર્સ જેટલા હતા બધા ઇન્ડિયાથી ગયા છે. તો ઇન્ડિયા હેઝ બીન બિગેસ્ટ સોફ્ટવેર એક્સપોર્ટર્સ ઓફ ધ વર્લ્ડ. બટ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ પ્રોડક્ટ. ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાવાળા જે છે હું એની વાત કરી. એ આપણા જ છે બધા. એ આપણા જ છે. અચ્છા. હું એની વાત કરી. બરાબર. અગર એ કોડર્સ અગર ઓપરેટિંગ સિસ્ટમમાં જે કોડિંગ જોઈએ છે એ બધા કોણ છે? તો એ આપણે છે. મેજોરિટી જોવા જાય તો આપણે છે. રાઈટ રાઈટ રાઈટ. અગર એ લોકો ઇન્ડિયાના છે, ઇટ ઇઝ મોર અબાઉટ ઇન્ટેન્ટ અને એકવાર ડ્રાઈવ. આજે તમે એક જનરલ વાત કરો, ચાઇનામાં ગૂગલ નથી. કેમ નથી? કેમ કે એને ખબર છે કે ગૂગલમાં અગર હું રાખીશ તો મારે 300 મિલિયન ફોન વેચાય છે, પર ઓએસ હું એલટીવી કહું, લાઈફ ટાઈમ વેલ્યુ 2,000 થી 2,500 રૂપિયા કન્ઝ્યુમર મને આપે છે ઓએસના ઉપર ચાઇનાના અંદર. તો એ 2,000-2,500 રૂપિયા હું ગૂગલને યુએસમાં કેમ આપું? એટલે ચાઇનામાં ગૂગલ નથી, પણ આવ્યો શીખા અને પોતાનો ઓએસ બનાવ્યો હોય. રાઈટ. અગર તમને પોતાના પૈસા, મેં એ જ સેમ ચીજ કહું, હાર્ડવેર ટેક હોય કે ઓએસ ટેક હોય, ટેક સોવેરેનિટી એટલે પોતાનું વર્ચસ્વ ક્યારે બની શકશે? જ્યારે બધાના પૈસા પોતાના કન્ટ્રીમાં રહેશે ત્યારે. અને ઓએસ એ એક એવું ડેવલપમેન્ટ છે કે બેસિકલી અગર તમે સમજી લો હર ઓએસના પાછળ લાઈફ ટાઈમ વેલ્યુ કન્ઝ્યુમર રફલી અરાઉન્ડ 1,500 થી 2,000 રૂપિયા આપે છે. એ 1,500 થી 2,000 રૂપિયા ક્યાં જઈ રહ્યા છે? દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચાઇના એ પહેલાં સોચ્યું અને 2006-2007માં ઇમ્પ્લિમેન્ટેશન પહેલાં જ કરી નાખ્યું. બરાબર. કે ભાઈ હું બહાર પૈસા શું કામ આપું ઓએસના? મારા કન્ઝ્યુમરનો ડેટા બહાર શું કામ આપું? મારા કન્ઝ્યુમર ક્યાં છે વર્લ્ડમાં, હું એ લોકોને શું કામ આપું? એક તો ડેટા સિક્યોરિટી, ડેટા પ્રાઇવસી, પ્લસ એટ ધ સેમ ટાઈમ મારો એમાંથી કસ્ટમર જે મારા અહીંયાના રેવન્યુ છે એના રેવન્યુ બહાર શું કામ આપું? આટલા વિઝનરી હશે એ લોકો? બિકોઝ ધીસ રિક્વાયર્સ અ લોંગ ટર્મ વિઝન. કે યાર ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઓફિસ ટૂલ્સથી માંડીને, ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને, સર્ચ એન્જિનથી માંડી, સોશિયલ મીડિયાથી માંડીને કંઈ જ આપણું નથી, બધું આપણે બહારનું યુઝ કરીએ છીએ. હવે આમાંથી જે ઇન્કમ થાય છે એ પણ એ લોકો લઈ જાય છે અને આપણો ડેટા છે એ પણ એ લોકો લઈ જાય છે, કે જે એમને કરવો એ રીતે પછી આગળ જઈને યુઝ કરી શકે. તો જ્યારે આ બધી કંપનીઝ ઇન્ડિયામાં આવી ત્યારે અગર કોઈનું વિઝન હોત
કે આ બધો બેનિફિટ છે આપણે બહાર જતો રહેવાનો છે, તો એને અટકાવવા માટે અત્યારથી કંઈક પગલાઓ લેવાનું શરૂ કરીએ, જે તે સમયે ક્યારે કોઈ કર્યું નહીં. ચાઇનાએ કર્યું. ચાઇનાએ કર્યું, યુએસએ કર્યું, આઈપી ડેવલપમેન્ટ્સના ઉપર ફોકસ કરી, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યું, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ કરી, સ્ટેબલ પોલિસીઝ હોવી જોઈએ એના પાછળ, કે અને લોંગ ટર્મ ગવર્નન્ટ હોવું જોઈએ, અને એના પાછળ પછી આના અંદર જીઓ પોલિટિક્સને મિક્સ ના થવું જોઈએ. હંમેશા ઇન્ડસ્ટ્રી અને જીઓ પોલિટિક્સ દૂર રાખવી જોઈએ જ્યારે કન્ટ્રી ડેવલપ થતી એ હોય તો ત્યારે. શક્ય જ નથી. ના, આ કન્ટ્રીઝે બધી કર્યું છે. હા હા ચાઇનાએ કર્યું છે. જે રીતે ચાઇનાએ ડોલરને સ્ટેબલ કરી નાખ્યું હતું, 7 RMB પર ડોલર જ રહેશે. બરાબર. કેટલું પણ ફ્લક્ચ્યુએશન થશે, અચ્છા. આ 7 RMB So પર geopolitics doesn't affect the industry then. જીઓ પોલિટિક્સ વિલ નોટ અફેક્ટ ધ ઇન્ડસ્ટ્રી. બરાબર. સૌથી પહેલા એ રૂલ કરી નાખ્યો. હમ. તો ભાઈ ઇન્ડસ્ટ્રીને પેશન્ટ ખબર જ છે કે ભાઈ મારું આ જ છે, $1 પાછળ 7 જ છે. રાઈટ. તો આરામથી ડિસિઝન્સ લઈ શકાય. ડિસિઝન એ લોકોએ લીધી હતી. રાઈટ રાઈટ. So what are the type of the decisions we are ready to take at this stage? એ લોકો 1980 and 1970s થી આ બધા ડિસિઝન લઈ રહ્યા છે. આજે અમે 40-50 વર્ષ પછી આ બધું જોઈ રહ્યા છે. એટલે સ્ટેપ્સ આપણે લઈ લીધા છે, પણ આમાં મેં શું કીધું, પેશન્સ લાગે. એ હાર્ડવેર સ્ટેક અને આ બધું ટેક સ્ટેક બનતા ડિકેડ્સ લાગે છે. રાઈટ. અગર આપણે સોચશો કે એપ્સ છે એટલે જ આપણે બધા ઇન્ડિયન્સ આપણે એપ ઇકોસિસ્ટમ ને એ બધું કરીશ, કેમ કે ઇઝી છે, ઇઝી એન્ટ્રી છે, ઇઝી એક્ઝિટ છે. એપ બનાવી લેશો તમે આજે અને તમે 10 દિવસ અંદર રોલ આઉટ કરીને નીકાળી લેશો અને પ્રોડક્ટ તમારો બાય પ્રોડક્ટ બની જશે. બટ ઇઝ ઇટ લોંગ ટર્મ? પ્રોબ્લી નોટ. કમ્પ્યુટિંગ પાવર વિલ બી ધ ન્યૂ ઓઇલ. એટલે જે ડેટા ચિપ્સ છે, આઈ થિંક દે વિલ બી ધ ન્યૂ ક્રૂડ પાવર, ક્રૂડને ઇક્વિવેલન્ટ પાવર થઈ જશે એવું બધા કહે છે. ઇન્ડિયા અત્યારે એ રેસમાં ક્યાં છે? ઇન્ડિયા ઇઝ ટ્રાઇંગ ટુ કેચ અપ. એવું નથી કે ઇન્ડિયા નથી આગળ જઈ રહ્યું. ઇન્ડિયા ઘણું કરી રહ્યું છે. ઇન્ડિયાએ મે બી આપણે 1980s યા 1990s બસ મિસ કરી હશે, બટ આઈ થિંક વી આર ટ્રાઇંગ ટુ કેચ અપ. તો હું અગર જનરલી વાત કરું, ડેફિનેટલી ધ રેસ હમણાં જે છે સૌથી મોટી રેસ છે હમણાં વચમાં ચાઇના અને યુએસના વચમાં છે. એઆઈની રેસ છે. અને એઆઈની રેસ હમણાં એના માટે એ લોકોના માટે સૌથી વધારે પાવર સ્ટ્રગલ છે, કેમ કે એઆઈ ઇઝ ઓલ અબાઉટ LLM. LLM માટે લાર્જ લેંગ્વેજ મોડલ છે. લાર્જ લેંગ્વેજ મોડલ એ છે કે તમે લોકોના ડેટા બધા યુઝ કરો અને તમે કમ્પાઇલ કરીને એક સિંગલ આન્સર આપો. રાઈટ. તો આજના દિવસમાં આપણે જે એઆઈ બધા લોકો કહી રહ્યા છે કે એઆઈ આ લઈ જશે, ઓલું લઈ જશે. એઆઈ એક સિમ્પલ લેંગ્વેજમાં કરું તો એ એક સિમ્પ્લિફાઈડ વર્ઝન ઓફ યોર સર્ચ છે. તમે જે એટલું બધું સર્ચ કરી રહ્યા છો, તમે જે બધું નાખ્યું છે, તમે જે પાસ્ટમાં નાખ્યું છે, એના જ બેસિસ પર એ લોકો તમને આઉટપુટ આપી રહ્યા છે. એ કંઈ એક મેજિકલ આઉટપુટ નથી. એ તમારી જ એક હિસ્ટોરિકલ ડેટા ઓફ સર્ચિસના બેસિસના ઉપર તમને એક આઉટપુટ આપી રહ્યો છે. રાઈટ. રાઈટ. અને એ તમને એક સિંગલ આન્સર આપે છે, એના પર તમે બેઝ કરો છો. રાઈટ. આજના દિવસમાં હું એ વધારે રિસ્કી સમજુ છું. રીઝન બિકોઝ કેમ કે કાલે ઉઠીને એ તમારા ડિસિઝનને કંટ્રોલ કરશે. રાઈટ. હમણાં તો તમારા પાસે તમે સર્ચ કરો તો 50 ઓપ્શન છે. કાલે ઉઠીને તમે જ્યારે સર્ચ કરશો ને તમને એક જ ઓપ્શન આવશે, વિચ મીન્સ કે તમારા ડિસિઝનને કંટ્રોલ કરે છે. રાઈટ. અને એ ડિસિઝનને ઓલરેડી કંટ્રોલ કરવા માટે બ્રાન્ડ્સ અગર સ્પોન્સર કરવા લાગ્યા તો બ્રાન્ડ્સ એ લોકોને એ ડિસિઝનને તમારા કંટ્રોલ કરવા લાગ્યા. આઈડિયલી એ લોકોને તો પૈસા જ નીકાળવાના છે. હમણાં એ લોકો કેશ બર્ન કરી રહ્યા છે. રાઈટ. કેશ બર્ન કરશે તો પૈસા ક્યારે નીકળશે? જ્યારે કન્ઝ્યુમર્સને વેચશે. કન્ઝ્યુમરને હમણાં B2B વેચી રહ્યા છે, કેમ કે એ લોકો એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ વેચી રહ્યા છે. રાઈટ. પણ જ્યારે એન્ટરપ્રાઇઝથી કન્ઝ્યુમર પ્રોડક્ટમાં આવશે ત્યારે એ લોકોને બાય ડિફોલ્ટ છે કે બ્રાન્ડ્સથી મોનેટાઇઝેશન કરશે. મોનેટાઇઝેશન કેટલું પણ કર્યું એ એન્ડ ટૂલ છે અને એના અંદર હમણાં કોઈ કમ્પ્લાયન્સ નથી. એટલે તમે લોકોને જેવી રીતે યુઝ કરો એ રીતે કરી શકો છો. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે શું થઈ જાય છે કે આપણે એક પાછા આમાં પ્રોડક્ટ જ છે. OS હોય કે અગર આપણે એપ્સ હોય ઇકોસિસ્ટમમાં, આપણે ઇન્ડિયન એઝ અ પ્રોડક્ટ જ યુઝ થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ છે ફોર એક્ઝામ્પલ, આપણે 0 રેવન્યુ આપે છે ક્રિએટર્સને. રાઈટ. આટલા વ્યૂઝ મળી રહ્યા છે, આટલા ડેટા મળી રહ્યા છે, બધું જ મળી રહ્યું છે. મોનેટાઇઝ હમણાં નથી કરી રહ્યા. યુટ્યુબ મોનેટાઇઝ કરે છે, પણ વર્સિસ અધર કન્ટ્રીઝ આપણા ઇન્ડિયામાં સૌથી લોએસ્ટ મોનેટાઇઝેશન છે. રાઈટ. એટલે આ લોકોના માટે એક એલ્ગોરિધમ ચેન્જ અને એ લોકો આખા રેવન્યુ મોડલ ચેન્જ કરી શકે છે. તો ઘણી વાર આના અંદર એ રેસ થઈ જાય કે આપણી જે ક્રિએટર ઇકોનોમી બની રહી છે, એ ક્રિએટર ઇકોનોમી ડિપેન્ડન્ટ છે કોઈના એક એલ્ગોરિધમના ઉપર. એ એલ્ગોરિધમના ઉપર કે જે એની પ્રોફિટેબિલિટીના ઉપર ડિપેન્ડ છે. અને અગર કાલે ઉઠીને એને પ્રોફિટેબિલિટી વધારે જોઈએ છે તો એ એલ્ગોરિધમ ચેન્જ કરશે અને તમારા રેવન્યુ ચેન્જ થઈ જશે. ઇનફેક્ટ આ તો મેં બહુ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કરેલું છે કે જ્યારે બિકોઝ આઈ રન એન એજન્સી, તો આ જે બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ જેના પર આપણે એડ્સ રન કરીએ, પહેલાં કેવું હતું કે બિડિંગ પર પ્રાઇસ નક્કી થતી, ક્લિકની કે ઇમ્પ્રેશનની કેવી રીતે. લેટલી સિન્સ લાસ્ટ 5 years કે જ્યારથી આ VC મની, જસ્ટ પોસ્ટ કોવિડ VC મની આવવાનું શરૂ થયું,
ત્યારથી આ લોકોએ એક બહુ મોટો શિફ્ટ કર્યો, બહુ મોટો ચેન્જ કર્યો છે. દે વોન્ટ અ શેર ઓફ યોર રેવન્યુ, નોટ પ્રોફિટ, રેવન્યુ. કે અગર ફોર એક્ઝામ્પલ મારી સર્વિસ, ફોર એક્ઝામ્પલ અગર હું 5 લાખ રૂપિયા પર મહિનાને અગર હું કોઈ સર્વિસ આપતો હોય અને ગૂગલ નોઝ દેટ ધીસ ઇઝ ધ રેન્જ ઇન વિચ આઈ એમ ચાર્જિંગ, કે આ રેન્જમાં હું ચાર્જ કરું છું, તો ગૂગલ વિલ એન્શ્યોર કે મને એક કસ્ટમર હું 2 લાખ રૂપિયા ખર્ચ કરું ત્યારે જ મળશે, એ પહેલાં મને નહીં મળે. એવી રીતે પોતાનો અલ્ગોરિધમ ચેન્જ કરી દેશે. એટલે કોઈ પેપર વર્ક વગર મારા પાર્ટનર બની ગયા એ લોકો. એમને રિસ્ક નથી લેવાનું, રિસ્ક બધું મારે લેવાનું છે, કામ બધું મારે કરવાનું છે, બટ દે ટેક અ વેરી સિગ્નિફિકન્ટ શેર ઓફ માય રેવન્યુ. અને એમણે બધા બિઝનેસમાં કર્યું છે. જે વીસી મનીનો જે ઇન્ફ્લક્સ આવ્યો હતો આફ્ટર કોવિડ, એસ્પેશિયલી D2C બ્રાન્ડ્સ મને બધામાં, કે ફિનટેક, કે કોઈનના બધા ક્રિપ્ટોના પ્લેટફોર્મ્સ હતા, સૌથી વધારે મોટો બેનિફિશિયરી કોઈ હોય તો એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ્સ જે યુએસમાં છે, ગમે ત્યારે એલ્ગોરિધમ ચેન્જ કરી શકે છે. ફ્રેન્ચ પ્રેસિડેન્ટે હમણાં એક બહુ મસ્ત વાત કીધી 2 દિવસ પહેલાં જ, મેં જસ્ટ ગઈકાલે એમનો વિડીયો શેર કર્યો હતો, કે આપણે આપણા ટીનેજરનું ફ્યુચર, ટીનેજર્સ કેવી રીતે વિચારે છે કે કેવી રીતે વિચારશે, એ આખું આપણે 2-3 કંપનીઓના હાથમાં આપી દીધું છે. અને આમ કહેવા માટે ફ્રી સ્પીચ છે, પણ ફ્રી સ્પીચ કેવી રીતે જ્યારે અલ્ગોરિધમનો કંટ્રોલ તો એક જ વ્યક્તિ પાસે છે. એ સૌથી મોટું રિસ્ક છે હા, ઇન ધ ફ્યુચર. એટલે બેસિકલી કે ઇન્ડિયાનું પોતાનું ટેક્સ ટેક હોવું બહુ બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ છે. છે. અને ટેક્સ સોવેરેનિટી, હું જે કહું છું કે આપણું પોતાનું ટેક ઇન્ડિપેન્ડન્સ હોવું બહુ જરૂરી છે લોંગ ટર્મ માટે. કેમ કે આ ઓવરનાઇટ નથી બનતું, અને એવું પણ નથી કે આજે આપણે સોચે કાલે બની જશે. ઇટ ટેક્સ ડિકેડ્સ ટુ બિલ્ડ. અગર ચાઇનાને 40 વર્ષ લાગ્યા છે, તૈવાનને 40 વર્ષ લાગ્યા છે, આપણા પાસે પણ એટલું પેશન્સ, કેપિટલ ઇન્ક્લુડિંગ પેશન્સ, ફિઝિકલ પેશન્સ હોવું જોઈએ કે એ અને લોંગ ટર્મ ગવર્મેન્ટ પોલિસી હોવી જોઈએ કે એન્શ્યોર કે આ ચીજ આવી રીતે થવી જોઈએ. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. વોટ આર 3 to 5 થિંગ્સ ધેટ યુ ફીલ શુડ ઇમિડિયેટલી ચેન્જ? અગર ઇન્ડિયાને ચાઇના અને યુએસ સાથે કમ્પીટ કરવું હોય ટેકનોલોજીમાં, તેવી કઈ 3 થી 5 વસ્તુ છે જે ઇન્ડિયાએ તાત્કાલિક ચેન્જ કરવી જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, કમ્પ્લાયન્સ હજી સ્ટ્રોંગ કરી નાખવા જોઈએ ફોરેન બ્રાન્ડ્સના ઉપર. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, પોતાની બ્રાન્ડ્સના ઉપર ફોકસ કરવું જોઈએ. બિકોઝ જ્યાં બ્રાન્ડ્સ હશે ત્યાં નેગોશિએશન પાવર હશે, જ્યાં નેગોશિએશન પાવર હશે ત્યાં કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ બનશે. રાઈટ. પોઈન્ટ નંબર 3, કમ્પોનન્ટ ઇકોસિસ્ટમમાં પણ કમ્પલ્સરીલી તમને જેને ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સને નાખવા પડશે. કેમ કે હમણાં જે કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ બની પણ રહી છે એના અંદર પણ ચાઇનીઝ લોકો પોતાના જ પ્લેયર્સને લાવી રહ્યા છે. તો એ લોકો ટ્રાય કરી, જે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો, ચાઇનીઝ લોકો ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સ પણ ચાઇનીઝને જ લાવે છે, એ લોકો કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ પણ ચાઇનીઝને લાવે છે. એટલે એ લોકોના પૈસા અંદર જ પોતાના અંદર જ ફરી રહ્યા છે. રાઈટ. અને આપણે ખાલી ફોન લઈને વેચીને પૈસા પાછા એ લોકોને જ આપી રહ્યા. સો એક આખું ઇકોસિસ્ટમ એ બનવું જોઈએ કે જેમાં ઇન્ડિયનના હાથમાં પાવર આવે. રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી. ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, આના પછી ઇન્ડસ્ટ્રી એક જગ્યાએ પૂરી પ્રોપર ડેવલપ થવી જોઈએ કે આપણને શું જોશે, કે આપણે આ ચીજ આખું OS ટેક સ્ટેક, ડેટા સ્ટેક, કેમ કે ડેટા સોવરેનિટી હોવી પણ બહુ જરૂરી છે. Right. આજના દિવસમાં ન્યૂ એજ વોરમાં ડેટા સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે. આજના દિવસમાં તમારા પાસે અગર ફોનમાં અંદર એક ચિપ છે તો બધાને ખબર છે કે યુએસમાં પણ કે હું ક્યાં બેઠો છું અને શું વાત કરી રહ્યો છું, અને કેવી રીતે થઈ રહ્યું છે, આપણે કેવી રીતે ઓપરેટ કરીએ છીએ, કેવી રીતે સોચી રહ્યા છે, હરેક ચીજ એને ખબર છે. કેમ કે તમારા પાસે ઓડિયો એક્સેસ પણ આપણે એને આપી દીધું છે. તો આપણે ડેટા સોવરેનિટી પર કેટલું સ્ટ્રોંગલી કામ કરી શકીએ છીએ. રાઈટ. આપણે આપણું ચીજને સેફગાર્ડ કેવી રીતે કરી શકીએ છીએ, નેશનલ ઇન્ટરેસ્ટ અને નેશનલ પબ્લિક ઇન્ટરેસ્ટને સેફગાર્ડ કેવી રીતે શકીએ છીએ. અગર એ આપણે કર્યું તો આપણે પોતાના મેળે નેશનલ વેલ્થ ફોર ધ લોકલ્સ આપણે ક્રિએટ કરી નાખશું. કેમ કે ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ કન્ઝમ્પશન ઇકોનોમી. રાઈટ. ઇન્ડિયા ધ બિગેસ્ટ યંગેસ્ટ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ. પણ આપણે કંટ્રોલ કરીને આપણે પોતાના પાસે પૈસા કેવી રીતે રાખવા એ જોવાનું છે. બરાબર છે. માય લાસ્ટ ક્વેશ્ચન માધવભાઈ, વિથ યોર બ્રાન્ડ વોટ ઇઝ ઇટ દેટ યુ ટ્રાઇંગ ટુ ચેન્જ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, મેં તમને શું કીધું, જ્યાં બ્રાન્ડ હશે ત્યાં નેગોશિએશન પાવર Right. હશે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, હું એ કરવા માંગુ છું કે એટલીસ્ટ કન્ઝ્યુમરના પાસે ટ્રાન્સપરન્સી રહે. ટ્રાન્સપરન્સી ઇન ટર્મ્સ ઓફ ડેટા શેરિંગ એન્ડ ડેટા ટ્રાન્સપરન્સી. કેમ કે બેસિકલી મેં એક એપ બનાવ્યો છે અને એક વિજેટ જ છે જે તમારા ફોનના ઉપર જ હશે કે તમારો કયો એપ કયા ટાઈપનો ડેટા લઈ રહ્યો છે અને શું કામ લઈ રહ્યો છે. અગર તમારો વોઇસ લઈ રહ્યો છે તો તમે અગર ફૂડ ડિલિવરી એપ તમારો વોઇસ ડેટા શું કામ લઈ રહ્યો છે. તો હરેક ચીજના પાછળ આખા કંટ્રોલ્સ તમને આપ્યા છે કે આ એપ આ છે. અચ્છા. હવે બીજું છે કે આના અંદર આપણા ઇન્ડિયામાં DPDP વિચ ઇઝ ડેટા પ્રોટેક્શન એક્ટ આવવાનું હવે ઇમ્પ્લિમેન્ટેશન થવાનું હમણાં બાકી છે. બિલ પાસ થઈ ગયું છે, બાકી છે. વિચ મીન્સ કે પ્રોબેબલી કે જે રીતે યુરોપમાં પણ તમે અગર કોઈ એપને ડેટા નથી પાસ ઓન કરવો પણ તમે એપ યુઝ કરી શકો છો, જે ઇન્ડિયામાં હજી સુધી પોસિબલ થયું નથી. અચ્છા, બરાબર. ઇન્ડિયામાં તમારા પાસે ઓકે સિવાય કોઈ ઓપ્શન નથી કે અગર તમને કોઈ એપ યુઝ કરવો છે. રાઈટ, ટ્રુ. પણ યુરોપ હોય યા US હોય, તમે અગર ડેટા નથી શેર કરવાના તો પણ એપ યુઝ કરો તો પણ તમને અલાઉડ છે. અચ્છા.
આઈ ડિડન્ટ નો ધીસ, મને નહોતી ખબર. હા, આ બધું ચીજ ઇમ્પોર્ટન્ટ છે, Right, કેમ કે એ લોકો તમારા ડેટા મલ્ટિપલ વેઝથી લોકોના લેવા જાય છે. રાઈટ. માર્કેટિંગ એસ્પેક્ટથી લેવા જાય છે, પ્રોડક્ટ ડેવલપમેન્ટથી લઈ જાય છે, તમારા કયા એંગલથી કયા લઈ જાય છે. હવે તમારું ફોન તમારો આખો ડિજિટલ વોલેટ છે. ડિજિટલ વોલેટનો મતલબ તમારો ફેસ આઈડી, તમારું ફિંગરપ્રિન્ટ આઈડી તમે ફોનમાં આપેલો છે. રાઈટ. અગર એ એક પણ ઇન્ડિયન બ્રાન્ડ જ નથી તો તમારું બધું બહાર જ જઈ રહ્યું છે, સાચી વાત છે. અને એ ડેટા કઈ રીતે બહાર કેવી રીતે યુઝ થશે એ તમને ખબર નથી. એનું કોઈ આઈડિયા જ નથી. રાઈટ. હું નથી કહેતો કે એના પાસે મોરલ, કેમ કે એ લોકોના પાસે કોઈ મોરલ ગાઈડલાઇન્સ જ નથી કે એ ડેટાને યુઝ કેવી રીતે થવાનો છે. રાઈટ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મેં શું કર્યું છે કે આને ટેલિમેટ્રિક ડેટાસ કહેવાય. ટેલિમેટ્રિક ડેટાસ એટલે જે તમારા મોસ્ટ સેન્સિટિવ ડેટા છે, વિચ ઇઝ જેન્ડર, એજ, તમારા પોતાના પર્સનલ ડિટેલ્સ, તમારા પોતાના પર્સનલ, એ બધા મેં ઇન્ડિયાના સર્વરમાં જ મેં સ્ટોર રખાવ્યા છે. બરાબર. વાઇલ વોટ યુ આર શેરિંગ ઓન ધ એપ, કેમ કે આપણા ડીપી એક્ટ નથી, એના અંદર મેં ડેશબોર્ડ બનાવી દીધો છે કે બેસિકલી લોકોને ખબર પડે કે ભાઈ ફોનમાં તમારો કયો એપ કઈ રીતે ડેટા તમારો લઈ રહ્યો છે. બરાબર. સો હું એક ટેક સોવરેનિટી બનાવવા માંગુ છું અને એક હાર્ડવેર ઇકોસિસ્ટમ બનાવવા માંગુ છું. હું હંમેશા એમ જ કહું છું, હાર્ડવેર અને સોફ્ટવેર બનીને જ કન્ટ્રીનું ડેવલપમેન્ટ થશે. એટલે HNS, હાર્ટ એન્ડ સોલ, એટલે હાર્ડવેર અને સોફ્ટવેર જ્યાં સુધી આ ટેક ઇકોસિસ્ટમ આખું ઇન્ડિયામાં નહીં બને ત્યાં સુધી નહીં થઈ શકે. વેરી વેલ સેડ. સો આઈ એમ બિલ્ડિંગ ધીસ ટેક ઇકોસિસ્ટમ, જેમાં AI પ્લસ સ્માર્ટફોન, કેમ કે મારા પાસે 2 ડિકેડનો એક્સપિરિયન્સ હતો, અન્ડરસ્ટેન્ડિંગ સપ્લાય ચેનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સપિરિયન્સ હતો. આ બ્રાન્ડમાં મેં હંમેશા એ કીધું છે કે ફંડામેન્ટલ વેલ્યુ જે છે બ્રાન્ડ બનાવવામાં, એ એક સપ્લાય ચેન ઇકોસિસ્ટમ છે, OS ટેક સ્ટેક છે, અન્ડરસ્ટેન્ડિંગ જીઓપોલિટિકલ રિસ્ક છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અને બિલ્ડિંગ ધ બિઝનેસ ઓન ટોપ ઓફ ઓલ ઓફ ધીસ ફંડામેન્ટલ પિલર્સ, કે આ તમારા બધા રેસના ઉપર તમે કેવી રીતે એક ક્રાઇસિસના ઉપર તમે ઇન્ડિયામાં બિઝનેસ તમે ડેવલપ કરો છો, અને પછી તમે ફોર્થ પોલિસીઝ માટે વેઇટ કરો. દેટ ઇઝ વેર આઈ એમ ટ્રાઇંગ ટુ બિલ્ડ કે હાર્ડવેર અને સોફ્ટવેર ટેક ઇકોસિસ્ટમ ઇન્ટુ ઇન્ડિયા. બરાબર. હું જે કરવા માંગુ છું એ બહુ ક્રેઝી છે કે કોઈ કર્યું નથી, બટ એટલીસ્ટ આઈ નો કે અન્ટિલ નાઉ સમબડી હેઝ ટુ ટ્રાય, એન્ડ આઈ નો કે મેં પાસ્ટમાં અગર હું સક્સીડ થયો છું, રાઈટ. તો એટલીસ્ટ આઈ નો દેટ પ્રોબ્લેમ આઈ હેવ અ વેરી ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ માર્કેટ એન્ડ ધ કન્ઝ્યુમર. તો મને ખબર છે કે આગળ થાય કેવી રીતે શકે છે, સ્ટેપ બાય સ્ટેપ સપ્લાય ચેન ઇકોસિસ્ટમ બની કેવી રીતે શકે છે, એનો મારા પાસે મેપ છે. રાઈટ. વેરી વેલ સેડ. માધવભાઈ, થેન્ક યુ સો મચ. Pleasure, આઈ રિયલી લર્ન અ લોટ ફ્રોમ યુ. ઘણી બધી વસ્તુઓ જાણવા મળી, ઘણા બધા પાસાઓ તમે ઉજાગર કર્યા જે કદાચ સ્માર્ટફોન વાપરતી વખતે આપણા મગજમાં હોય જ નહીં, આપણા દૂર દૂર સુધી ખ્યાલમાં પણ ન હોય કે આપણો ડેટા ક્યાં કેવી રીતે જાય છે, કયા દેશમાં કોણ કેવી રીતે યુઝ કરી શકે. હવે જે તમે છેલ્લે જે વાત કરી કે તમારા બાયોમેટ્રિક્સ સાથે તમારી ફાઇનાન્શિયલ ડિટેલ્સ, તમારી યુઝેજ પેટર્ન, બધું જ કોઈની પાસે છે, જે ધારે કરી શકે એમ છે. એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ કે તમે એક એવી બ્રાન્ડ બનાવો છો ઇન્ડિયામાં રહીને, ઇન્ડિયન્સ માટે તમે એવી બ્રાન્ડ બનાવો છો કે જેમાં કંટ્રોલ યુઝરના હાથમાં છે. યસ, આઈ વિશ યુ વેરી બેસ્ટ ફોર યોર બ્રાન્ડ એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ.